દોસ્તો, આજે આપણા પોડકાસ્ટની અંદર આપણે એવા એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને મળવાનું છે કે જેનો સમાનાર્થી થાય છે નિષ્ફળતા. તમને નવાઈ લાગશે, પણ એમનો એ ફેવરેટ શબ્દ છે. એમનું એવું કહેવું છે કે નિષ્ફળતા મારો સમાનાર્થી છે, કારણ કે મેં જીવનમાં એટલી બધી નિષ્ફળતા જોઈ છે કે હવે મને નિષ્ફળતા જ આનંદ આપે છે. આજે એ જે મુકામે પહોંચ્યા છે એની તો વાત થાય એમ નથી, પણ આજે એમનો જે માઇન્ડસેટ છે એ મને સમજવાનો મોકો મળ્યો. દોસ્તો, એમની સાથે વાતચીત કરતાં કરતાં મેં ઘણા બધા ક્વેશ્ચન્સ એમને પૂછ્યા અરાઉન્ડ કે કેવી રીતે કોઈ ઇન્ડસ્ટ્રી કેવા માઇન્ડસેટ સાથે ડેવલપ થાય, કેવી રીતે કોઈ વિચારને આપણે સ્ટાર્ટઅપ સિસ્ટમની અંદર એન્ગેજ કરાવી શકીએ, એટલે કે સ્ટાર્ટઅપ કરવું હોય તમારે તો કેવી રીતે કરાય, ક્યાં રજિસ્ટર્ડ કરાય, સ્ટાર્ટઅપ કરવા માટે ક્યાં જવાય, એની પણ અંદર વાત કરી. એ સાથે સાથે અમે વાત કરી કે એન્ટરપ્રેન્યોરશિપ કરાય કે ના કરાય. એ સાથે વાત કરી કે એન્ટરપ્રિન્યોરશિપમાં એટલે કે ધંધામાં કેવા પ્રકારના ચેલેન્જીસ આવે, ઉતાર ચઢાવ કેવી રીતે આવે. ઇવન એમની ટાટા જેવી મોટી કંપની સાથેની જર્ની પણ અમે આ એપિસોડની અંદર કવર કરી છે. દોસ્તો, તમારે ખાલી સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ કરીને અમારી ટીમનો કોન્ફિડન્સ વધારવાનો છે. આશા રાખું છું કે તમે આખો પોડકાસ્ટ શાંતિથી છેક સુધી જોશો, અને મેં દર વખતે કહું છું એ પ્રમાણે કે ડાયરી પેન લઈને બેસવાનું ભૂલતા નહીં. દોસ્તો, આજે આપણી વચ્ચે છે ગૌરવભાઈ. નમસ્કાર ગૌરવભાઈ. નમસ્કાર. તો ગૌરવભાઈ, આફ્ટર અ લોંગ ટાઈમ, ઘણા ટાઈમ તમારી પાછળ અને તમારી સમય લેવા માટે ઘણા ટાઈમથી મારી અને મારી ટીમ વર્કઆઉટ કરતી હતી. પહેલાં તો કહીશ કે થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. ગૌરવભાઈ, આજે તમે જે મુકામ પર પહોંચ્યા છો, રિયલી ઇન્ક્રેડિબલ, અને કોંગ્રેચ્યુલેશન્સ ફોર દેટ. તમને આ મુકામ સુધી જોવામાં મને પર્ટિક્યુલરલી પર્સનલી ખૂબ આનંદ આવી રહ્યો છે. મારા પહેલા ક્વેશ્ચનની શરૂઆત કરીશ કે સર્જન ઇન્ડસ્ટ્રીના ઓનર અત્યારે મારી સામે બેઠા છે. નંબર ઓફ સ્ટાર્ટઅપ્સ તમારા ચાલી રહ્યા છે, ઘણા લોકોને તમે મેન્ટરશિપ આપી છે. આખી તમારી જર્ની હું ધીમે ધીમે કવર કરવાનો છું, પણ શરૂઆત ત્યાંથી કરીશ કે તમે સર્જન ઇન્ડસ્ટ્રીનો પાયો નાખતા પહેલાંના ગૌરવભાઈ વિશે થોડી વાત કરીએ. તો મને એ સમજાવો ગૌરવભાઈ કે શરૂઆત તમારી કેવી રીતે થઈ, અને તમારું ગ્રેજ્યુએશન શું છે, તમે ક્યાંથી પાસ આઉટ છો ને ઓલ. સૌપ્રથમ તો હું તમને અભિનંદન આપીશ તમારી બુક ટુ સ્ટાર્ટ માટે. થેન્ક યુ. જે ઇનિશિયેટિવ તમે લીધું છે, એક આમ આદમીના વિચારોને મંચ આપવાનું, જેથી કરીને સમાજમાં લોકોને જાગૃતિ આવે અને પ્રેરણાદાયક વાતો જાણવા મળે. ઓકે. તો અગેન થેન્કફુલ ફોર દેટ. જ્યાં સુધી મારી જર્નીની વાત છે, આઈ હેવ કમ્પ્લીટેડ માય BSc ફિઝિક્સ, કારણ કે આઈ વોઝ વેરી નીન ટુ જોઈન ઇન્ડિયન આર્મ ફોર્સિસ. ઓકે. નાનપણથી જ મને આર્મીમાં, એરફોર્સમાં જવાનો પહેલેથી જ શોખ હતો, અને શોખને મેં પેશન્સ બનાવ્યું. તો મારું લક્ષ્ય ક્લિયર હતું કે આઈ વોન્ટ ટુ જોઈન ઇન્ડિયન આર્મ ફોર્સિસ. દેટ્સ વાય આઈ હેવ ટેકન ફિઝિક્સ ઇન માય સાયન્સ સ્ટડી. મેં BSc ફિઝિક્સ કર્યું. એ પછી હું પ્રિપેરિંગ કરી રહ્યો હતો CDSC એક્ઝામ, દેટ ઇઝ કન્ડક્ટ બાય UPSC, કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ. આફ્ટર ગ્રેજ્યુએશન એક્ઝામ હોય, એ એક્ઝામની અંદર તમારે રિટર્ન એક્ઝામ હોય UPSCની, એ તમારે ક્વોલિફાય કરવી પડે. એ ક્વોલિફાય કર્યા પછી તમારે SSB ઇન્ટરવ્યૂ આવે. ઓકે. એ પ્રમાણે સ્પેશિયલ એન્ટ્રી, કારણ કે BSc ફિઝિક્સ કરેલું હતું એટલે તમને સ્પેશિયલ એન્ટ્રીનો બી એડવાન્ટેજ મળી રહે. તે સિવાય કોલેજ દરમિયાન મેં NCC પણ કરેલું, એટલે એના માર્ક્સ પણ અંદર એડ થાય. NCCના કારણે બી સ્પેશિયલ એન્ટ્રીનો લાભ મળી રહે. સો હું એમ કહું કે ઇન્ડિયામાં 6 સર્વિસ સિલેક્શન બોર્ડ છે, SSB, કે દે આર કન્ડક્ટિંગ ઇન્ટરવ્યૂ ફોર આર્મ ફોર્સિસ ઓફિસર્સ. તો ઇન્ડિયાના 6 સર્વિસ સિલેક્શન બોર્ડમાંથી 5માંથી હું રિજેક્ટ થયું, બિકોઝ આઈ વોઝ વેરી નીન ટુ જોઈન ઇન્ડિયન આર્મ ફોર્સિસ. તો મારા છેલ્લા ટ્રાય સુધી, કારણ કે UPSCની એક્ઝામમાં ઉંમરનો પણ એક બાદ આવે, તો મારા છેલ્લા અટેમ્પ્ટ સુધી મારે ઓફિસર જ બનવું હતું. તો મેં પ્રયત્ન કર્યા, બટ કુદરતને કંઈક બીજું જ મંજૂર હશે. કુદરતને કંઈક બીજું જ પસંદ હશે, એ વાત બી માન્ય રાખી, કારણ કે એવું આપણે માનવું પડે. બટ આ જે જર્ની હતી કોમ્પિટિટિવ એક્ઝામને ક્લિયર કરવાની ને, એના ઉપરથી આઈ હેવ લર્ન અ લોટ. કારણ કે જનરલી આપણને નિષ્ફળતા મળે તો એના માટે આપણે બીજા બધા એક્સક્યુઝ કાઢતા હોઈએ છીએ, બટ મારી SSB ઇન્ટરવ્યૂની જર્નીએ મને એવું શીખવાડ્યું કે મારી નિષ્ફળતા માટે હું પોતે જ જવાબદાર હતો. વન્ડરફુલ. એટલે નિષ્ફળતા માટે જવાબદાર, એટલે SSBનો ઇન્ટરવ્યૂનો એક સિમ્પલ ક્રાઇટેરિયા હોય છે કે જસ્ટ લાઇક અ મોલ્ડ, ઇફ યુ કમ અપ ઇન અ મોલ્ડ, કે આપ એક સક્સેસફુલી મોલ્ડમાં ફિક્સ થઈ જાઓ તો યુ આર રેકમેન્ડેડ. ઓકે. એન્ડ ઇફ યુ આર નોટ
દેન યુ આર You નોટ rejected. રેકમેન્ડેડ. અને ઇન્ડિયન આર્મ ફોર્સિસમાં અને એસએસબી ઇન્ટરવ્યૂના સ્પેશિયલી ક્રાઇટેરિયા એટલા પ્રોમ્પ્ટ છે કે તમે એના માટે આપણી ગવર્મેન્ટની સિસ્ટમને ક્યારેય બી બ્લેમ ના કરી શકો. ઓકે. દેટ ઇઝ માય પર્સપેક્ટિવ અબાઉટ ઇટ. અને મારા અનુભવે મને એ વસ્તુ શીખવાડી કે આર્મ ફોર્સિસની અંદર જેટલા બી લોકો એસએસબી માટે પ્રિપેરેશન કરતા હોય એ લોકોએ મેન્યુપ્યુલેટ કર્યા વગર કારણ કે એના જે ટેસ્ટનું જે આખું સ્ટ્રક્ચર જે છે દે આર ડુઈંગ કમ્પ્લીટ પર્સનાલિટી એસેસમેન્ટ. ઓકે. કે જે બી કેન્ડિડેટ હોય એનું કમ્પ્લીટ પર્સનાલિટી પિક્ચર એ લોકો એસેસ કરે છે. એના ઉપરથી એક આખી પર્સનાલિટીનું એસેસમેન્ટ થયા પછી જે પિક્ચર ઊભું થાય અને ધેન દે રેકમેન્ડ ફોર દેટ પર્ટિક્યુલર પોસ્ટ. એટલે એ એક જર્ની હતી. બટ ડ્યુરિંગ દેટ પીરિયડ ઓફ ટાઈમ છેલ્લા ટ્રાય સુધી મેં અટેમ્પ્ટ કર્યા યુપીએસસી દ્વારા, સ્પેશિયલ એન્ટ્રી દ્વારા. આખરે ઇન્ટરવ્યૂમાં જ હું રિજેક્ટ થતો અને રિજેક્ટ થયા પછી એવું લાગ્યું મને કે હું નોકરી કરી શકીશ નહીં. કારણ કે આઈ વોન્ટ ટુ બી એન ઓફિસર બનવું હતું. કોમ્પિટિટિવ એક્ઝામ દ્વારા એ લેવલની તૈયારી કરી હતી. એન્ડ દેન આઈ હેવ ડિસાઇડેડ કે ભાઈ ચલો મારે નોકરી નથી કરવી તો હું બિઝનેસ કરીશ. અને એ પછી આઈ હેવ ડન આંટરપ્રિન્યોરશિપ મેનેજમેન્ટ ફ્રોમ એડીઆઈ ગાંધીનગર. અને આંટરપ્રિન્યોરશિપ મેનેજમેન્ટ દરમિયાન મેં કોમ્પોઝાઇટ ઉપર રિસર્ચ કર્યું. ઓકે. આર્ટિફિશિયલ ફાઇબર્સ અને નેચરલ ફાઇબર્સ. અને એ વખતે એફઆરપી, જનરલી એફઆરપી ટર્મ એક કોમન ટર્મ છે, ફાઇબર ગ્લાસ રીઇન્ફોર્સ પ્લાસ્ટિક. તો એની ઉપર એક એક્સટેન્સિવ સ્કેલ 2 વર્ષ રિસર્ચ કર્યું. CGCRI સાથે જોડાઈને આઈ ગોટ ઓપોર્ચ્યુનિટી ટુ વર્ક વિથ IIT ખડગપુર. તો એ બધાની સાથે મળીને 2 વર્ષ સુધી રિસર્ચ કર્યું, પ્રોજેક્ટ તૈયાર કર્યો. બટ મીનવાઇલ એક જ વસ્તુ કે ચેલેન્જીસ તો રહેવાની જ. ચેલેન્જની સાથે પહેલી વાર પ્રોજેક્ટ રિપોર્ટ બનાવ્યો કે ચલો હવે બિઝનેસ કરવો છે તો કંઈક નવું ટેકનિકલી નવું કંઈક લાવીએ. દેન વી સ્ટાર્ટેડ કે કોમ્પોઝાઇટ ઉપર અમે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવ્યો. પ્રોજેક્ટ રિપોર્ટ બિકોઝ આઈ બિલોંગ ટુ પાટણ અને પાટણ એક રિમોટ એરિયા છે અને મારી એવી ઈચ્છા હતી પહેલેથી કે હું બિઝનેસ કરીશ તો બી મારા વિસ્તારમાં કરીશ. કારણ કે અમારા વિસ્તારમાં રોજગારીની તકો બહુ ઓછી છે. વન્ડરફુલ. એન્ડ દેટ થિંગ ઇઝ ઇન માય માઇન્ડ કે હું મારી જગ્યા ઉપર કે અમારા વિસ્તારની અંદર એવી તકો ઊભી કરું કે મેક્સિમમ લોકોને રોજગારી મળી રહે. એન્ડ દેન આઈ હેવ ટેકન ઇનિશિયેટિવ કે મેં જ્યારે પહેલી વાર પ્રોજેક્ટ રિપોર્ટ બનાવ્યો અને પ્રોજેક્ટ રિપોર્ટ બેંકમાં મૂક્યો તો બેંકવાળાને બી એવું લાગ્યું કે આવું કોણ આવ્યું. બિકોઝ દેટ પ્રોજેક્ટ ઇઝ ટેકનિકલી વેરી અપડેટેડ એન્ડ ન્યૂ ફોર એન્ટાયર ટેક ટીમ ઓફ બેન્કિંગ. તો એ લોકોએ રિફર કર્યું રિજનલ ટીમને. તો આઈ હેવ ગોટ ઓપોર્ચ્યુનિટી ટુ પ્રેઝન્ટ માય સેલ્ફ ઇન ફ્રન્ટ ઓફ ટેકનિકલ કમિટી. ઓકે. કઈ બેંકમાં તમે આ? બેંક ઓફ બરોડા. BOBમાં કરેલું? યસ. તો એની ટેકનિકલ કમિટી જ્યારે અમે પ્રોજેક્ટની વાતચીત કરી, બધું જણાવ્યું, તો એમને એવું લાગ્યું કે આ ભાઈ બહુ આગળ વધી ગયો છે. સમય કરતાં બહુ આગળ. તમે આ કયા ટાઈમની વાત કરો છો? આઈ એમ ટોકિંગ અબાઉટ અરાઉન્ડ 2001. ઓકે. ભૂકંપ પહેલા કે ભૂકંપ પછી? ભૂકંપ બસ એ જ પીરિયડ હતો, ભૂકંપની આસપાસનો. અચ્છા, એટલે તમે બેંકમાં ભૂકંપ લાયેલા કે ભાઈ આ છે કોણ એમ? દેટ ઇઝ ન્યૂ ફોર ધેમ બિકોઝ ઇટ્સ અ કોમન પ્રોબ્લેમ કે અન્ડરસ્ટેન્ડિંગ સમજવી કે કોઈ નવા વિચારનું એક્સેપ્ટન્સ થવું. એટલે એ લોકોએ અમારો પ્રોજેક્ટ રિજેક્ટ કર્યો. ઇટ મીન્સ બેન્કિંગની લેંગ્વેજમાં યોર પ્રોજેક્ટ ઇઝ નોટ ફિઝિબલ. એટલે ધેન વી સ્ટાર્ટ કે ચલો અમે વિચાર્યું કે ચલો ના પાડી તો કંઈ નહીં, ટેકનિકલ કામ ના થાય તો કંઈ વાંધો નહીં, લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ ગ્રાસરૂટ. ઓકે. એટલે મારે તમારી સાથે જે વાતચીત કરવાની મને ઓલવેઝ મજા આવે ને તો એના પાછળનું રહસ્ય આ છે કે તમે ક્યારે પણ કોઈ વસ્તુમાં મને ક્યારે અપસેટ નથી દેખાતા. તમે જ વાત કરી કે મને યુપીએસસીમાં અને 6માંથી 5 બોર્ડે રિજેક્ટ કરેલા છે. તો એ વખતે તમને, કારણ કે આજે પણ અત્યારે એ એરા ચાલે છે કે ગવર્મેન્ટની પ્રિપેરેશન કરવાવાળા થાઉઝન્ડ્સ ઓફ લેક્સ ઓફ સ્ટુડન્ટ્સ છે, રાઈટ? અને મે બી એ વખત કરતાં પણ અત્યારે વધારે છે. એ લોકો પણ રિટર્ન એક્ઝામ બહુ સારી રીતે ક્લિયર કરી લે છે પણ ઇન્ટરવ્યૂમાં ફેલ થાય છે. અને ઇન્ટરવ્યૂમાં ફેલ થાય છે પછી એવા અપસેટ થઈ જાય છે કે પછી ત્યાંથી કમબેક કે બાઉન્સ બેક નથી કરી શકતા. તો અહીંયા હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું. મને તમારો કોઈ એક્સપિરિયન્સ કહો અને તમે આજે વસ્તુને બરાબર કહી શકશો, કારણ કે 25 વર્ષ પહેલાંની વાત કરું છું, કે તમને એ વખતે રિજેક્શન આપ્યું ઇન્ટરવ્યૂમાં તો એવા કયા 3 કારણો હતા જેના કારણે તમને એવું લાગે છે કે રિજેક્શન થયું? અને તમે શું સજેસ્ટ કરશો આજનો યુથ જે ઇન્ટરવ્યૂ માટે પ્રિપેરેશન કરી રહ્યો છે એના માટે તમે શું સજેસ્ટ કરશો? ટુ બી વેરી પ્રેક્ટિકલ કે માઇન્ડસેટ ઇઝ ધ પ્રોબ્લેમ.
જ્યારે બી તમે આઈએએસ આઈપીએસ કે યુપીએસસી યા ક્લાસ 1 2 એમ અપર અપર ક્લાસની જે બી એક્ઝામમાં એપિયર થવા જાઓ છો તો દે હેવ અ સર્ટન બેન્ચમાર્ક. યા ઇન્ટરવ્યૂના ક્રાઇટેરિયામાં સર્ટન બેન્ચમાર્ક હોય છે. હવે એની અંદર એઝ ફાર એઝ યોર પર્સનાલિટી ઇઝ કન્સર્ન Okay. કે જ્યારે તમારી પર્સનાલિટી ચેક કરવામાં આવે તો એ લોકોના ટેસ્ટ બી બહુ ઇન્ટરેસ્ટિંગ હોય. ટેસ્ટ લાઈક આઈ જસ્ટ ટેલ યુ, કારણ કે બધાને એ જેટલું સરળ લાગે એટલું સરળ ના હોય. તરીકે એસએસબી ઇન્ટરવ્યૂની વાત કરીએ તો એસએસબી ઇન્ટરવ્યૂમાં પહેલો સાયકોલોજીકલ ટેસ્ટ હોય, પછી ગ્રુપ ટેસ્ટ હોય અને પછી ઇન્ટરવ્યૂ હોય. હવે સાયકોલોજીકલ ટેસ્ટની અંદર એ લોકોના ટેસ્ટ કેવી રીતે હોય કે WAT ટેસ્ટ, દેટ ઇઝ વર્ડ એસોસિએશન ટેસ્ટ, કે એક પર્ટિક્યુલર એક વર્ડ લખેલો હોય તમારી સમક્ષ આવે અને યુ હેવ અ ટાઈમ લિમિટ, યુ હેવ જસ્ટ 30 સેકન્ડ, યુ રાઇટ અ સેન્ટેન્સ અબાઉટ દેટ વર્ડ, ઓકે રાઈટ? ઇટ્સ કોલ્ડ WAT. ઓકે ધારો કે એન્ટરપ્રેનરશિપ આવ્યો શબ્દ, હા, તો યુ હેવ ટુ રાઇટ અ વર્ડ અબાઉટ, યુ હેવ ટુ રાઇટ અ સેન્ટેન્સ અબાઉટ ઓકે એક વાક્યમાંથી પર્ટિક્યુલર આખું સેન્ટેન્સ બનાવી દેવું you have a word, you write a sentence 30 સેકન્ડ્સની અંદર. that is about WAT. Then it comes SRT, situation reaction test. Situation reaction test means what? They are giving you a various situation કે આ સિચ્યુએશનમાં તમે કેવી રીતે રિએક્ટ કરો, એન્ડ ધીઝ આર ધ પ્રોમ્પ્ટ રિએક્શન્સ બીકોઝ યુ હેવ અ લિમિટેડ ટાઈમ Yeah, સ્પાન. yeah, તમારી પાસે ટાઈમ ઓછો છે, તમારે તરત રિએક્ટ કરવાનું છે. પછી એક ટેસ્ટ હોય ટેટ, થીમેટિક એપરસેપ્શન ટેસ્ટ. થીમેટિક એપરસેપ્શન ટેસ્ટમાં એવું હોય કે 30 સેકન્ડ સુધી તમને પિક્ચર બતાવે. યુ શો ધ પિક્ચર ક્લિયર ના હોય, ધૂંધળું પિક્ચર, બ્લર હોય યા right? Now that is up to you how you analyze the whole picture, ઓકે and then you have to write a story about that picture. ઓકે So these are the example I am giving you કે આ પ્રકારની ટેસ્ટ કન્ડક્ટ કરે અને આ ટેસ્ટનું જે કન્ક્લુઝન આવે વેન યુ આર રાઇટિંગ અબાઉટ ધીસ કાઇન્ડ ઓફ સિચ્યુએશન કે તમે WAT કર્યું, ટેટ કર્યું, SRT કર્યું, અને એમાંથી એક પિક્ચર ઊભું થાય, પર્સનાલિટી પિક્ચર, માણસ જેવો હોય એવા એના વિચારો આવે. યસ અને એ વિચારો ઉપરથી દે આર ડુઈંગ અ સાયકોલોજીકલ એસેસમેન્ટ. તો જ્યાં સુધી મારો પર્સનલ સવાલ છે, તમે એક ક્વેશ્ચન કર્યો કે તમારું રિજેક્શનનું કારણ, તો મારું રિજેક્શનનું કારણ એવું હતું કે આઈ મસ્ટ સે વન થિંગ વોટ આઈ ફીલ, બિકોઝ આઈ એમ નોટ અ ઓબિડિયન્ટ પર્સન. કે જે પ્રકારનું મારું માઇન્ડસેટ હતું કે ઓબિડિયન્ટ ઇન ધ સેન્સ ઓફ કે આજે આ પ્રકારની જવાબદારીવાળી નોકરીની અંદર તમારામાં એ રીતનું માઇન્ડસેટ જોઈએ. માઇન્ડસેટ ઇન ધ સેન્સ ઓફ કે સિસ્ટમ જોડે કોઓર્ડિનેટ કરવાનું. ઓકે યસ વન્સ યુ આર અ સિસ્ટમ ફ્રસ્ટ્રેટેડ, તમે સિસ્ટમની જોડે કોઓર્ડિનેટ ના કરી શકો તો તમે એમાં તમે ઓપોઝ છો, એનો મતલબ એવો તમે થાય. એમાં ફિટ ના બેસી શકો. ઓકે તમે કામને આગળ નહીં ધપાઈ શકો. હા, અને એક સિચ્યુએશન દેટ આઈ એનાલાઇઝ ડ્યુરિંગ અ પીરિયડ ઓફ ટાઈમ આટલા વર્ષ સુધી કે જ્યારે મેં ઇન્ટ્રોસ્પેક્શન કર્યું કે મારા રિજેક્શનનું કારણ, તો મારું એક હતું કે સિસ્ટમ ફ્રસ્ટ્રેશન હતી. એ સિસ્ટમ ફ્રસ્ટ્રેશન મારા સાયકોલોજીકલ પિક્ચરમાં ઇમર્સ થતી હતી અને એ વસ્તુ હું નહોતો કરી શકતો. જેટલા બી લોકો યુપીએસસીની એની પ્રિપેરેશન કરી રહ્યા છે અત્યારે, તો ઘણા બધા રિસોર્સિસ જનરેટ થઈ ગયા. એ વખતે નહીં હોય. એ વખતે એટલા બધા રિસોર્સિસ નહોતા. નાવ ઇટ્સ વેરી સિમ્પલ કે હવે તો તમે એમાં મેન્યુપ્યુલેટ બી કરી શકો અને લોકો કરી બી રહ્યા છે. ડેટા કારણ કે આપણી પાસે છે જે પ્રમાણે ડેટા બી છે, તમે પર્સનાલિટી ઉપર વર્કઆઉટ બી કરી શકો Yes. અને એમાં મેન્યુપ્યુલેશન બી કરી શકો અને મેન્યુપ્યુલેશન કરીને ઇન્ટરવ્યૂ બી આપી શકો. એટલે તમે એવું કહેવા માંગો છો કે અત્યારે સેલ્ફ આસિસ્ટન્ટ માટે પણ, મતલબ સેલ્ફ આસિસ્ટન્ટ મતલબ ખુદ પર વર્ક કરવા માટે પણ ઘણા બધા પ્રોગ્રામ્સ છે. છે. પહેલાં એ વખતે આજથી 25 વર્ષ પહેલાં 2000ની સાલમાં ઇન્ટરનેટ વોઝ નોટ ટુ ફાસ્ટ અને એ વખતે આટલી એક્સેસિબિલિટી બી નહોતી. નહોતી. એક અમુક સર્ટેન વર્ક પાસે જ ઇન્ટરનેટની એક્સેસ હતી. તમે તો આપણે તો મેંગો પીપલની વાત કરી રહ્યા છીએ, તો એ વખતે તો બિલકુલ નહીં હોય. બિલકુલ. અને તમારી વખતે તમે એ જર્ની સુધી વિચારવું, પહોંચવું, અને તમે આજે જે ઇન્ટ્રોસ્પેક્શન કરીને વાત કરી રહ્યા છો મારી આગળ, તો હું થોડું કોરિલેટ કરવાની કોશિશ કરી રહ્યો છું કે તમે એ વખતે કેટલી બધી ફાઇટ મારી હશે. બરાબર. હવે એ જર્નીમાં તમે રિજેક્ટ થયા. તમે કીધું કે રિજેક્ટ થવાનું કારણ તમારું ખુદની પર્સનાલિટી જે છે, તમારો ખુદનો જે માઇન્ડસેટ છે એ સિસ્ટમ સાથે અલાઇન નહોતો થતો. આ એક વાત. તો અત્યારે કોઈ ન્યૂ ઇન્ટરવ્યૂ પ્રિપેરેશન છે યા ફિર જે પાસ આઉટ થઈ ચૂક્યા છે યા પ્રિપેર કરી રહ્યા છે, કોઈ આ પોડકાસ્ટ સાંભળી રહ્યું છે, તો તમે એ લોકોને શું કહેશો કે ધારો કે કોઈ ક્લાસ 1 2 યા ફિર યુપીએસસીની એક્ઝામ, યુપીએસસી ચલો અપર ક્લાસ એ છે, ક્લાસ 1 2ની પ્રિપેરેશન માટે જે લોકો કરી રહ્યા છે અને જે લોકો રિજેક્શનથી ડરે છે
યા ફિર જ્યારે બોર્ડની અંદર જાય, રૂમની અંદર જાય, બોર્ડરૂમની અંદર જાય, એ વખતે જ્યારે એમનું આખું 360 ચેન્જ થઈ જાય છે, તો એ વખતે તમે શું કહેશો એમ કે એમને શું તૈયારી સાથે જવું જોઈએ એમ? પહેલાં તો એક લાર્જર પર્સપેક્ટિવમાં વાત કરીએ તો નિષ્ફળતાથી ક્યારે ગભરાવું ના જોઈએ. ઓકે. કારણ કે નિષ્ફળતા જ તમારી સફળતાની સીડી તૈયાર કરે છે. અને એટલે આપણને જે રિજેક્શનનો ડર લાગે છે, રિજેક્શન ઇટ્સ અ પાર્ટ ઓફ પ્રોસેસ. Yeah. આજે આપણે જેમ ગુજરાતીમાં કહેવત છે, જેવું વાવીશું એવું લણીશું. તો તમે જે રીતની મહેનત કરી હશે, અને મહેનત એક પર્ટિક્યુલર એક્ઝામ પૂરતી નહીં, જ્યારે તમે એક IAS IPS લેવલની તૈયારી કરતા હો તો ઇટ્સ અ લાર્જર પર્સપેક્ટિવ. અને એની સાથે સાથે તમારો પોતાનો બી પર્સપેક્ટિવ એટલો વિસ્તારમાં તમારે કરવો પડે. ઓકે. એટલે એની સાથે સાથે યુ હેવ ટુ વર્કઆઉટ ઓન યોર ઓન પર્સનાલિટી. કે આપણે લોકો અત્યારે સૌથી મહત્ત્વની વસ્તુ છે, એક કોમન પ્રોબ્લેમ છે કે આપણને લોકોને સ્કૂલમાં ને એમાં બધું શીખવાડવામાં આવ્યું. આપણા પેરેન્ટ્સોએ આપણને બધું શીખવાડ્યું, આપણા ટીચરોએ આપણને બધું શીખવાડ્યું, પણ સૌથી મહત્ત્વની વસ્તુ જો આપણે શીખી ના શક્યા હોય અને કોઈએ આપણને કીધું ના હોય ને, તો દેટ ઇઝ કોલ્ડ પેશન્સ. ધીરજ. વાહ, ધીરજ. બરાબર છે. આ બધા જ પ્રોબ્લેમનું કારણ ધીરજ છે. કારણ કે આપણા બધાની અંદર હવે ધીરજ ખૂટી પડી છે. એટલે જ્યારે બી ધીરજ ખૂટી જાય ને, એટલે તમને નેગેટિવિટી તમારી ઉપર હાવી થઈ જાય. એટલે ધીરજ રાખીને તમારી ઉપર વર્કઆઉટ કરતા રહેવું પડે. ઇટ્સ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. ઓકે. હું હાલની તારીખમાં ધારો કે એક વખત રિજેક્શન થયું, કંઈ ફરક નથી. કંઈ ફરક નથી પડતો એમ. બિલકુલ મતલબ તમે એવું કહેવા માંગો છો કે એક સુબહ ફિર હોગી, બરાબર છે, Definitely. અને એકવાર ફરીવાર ભગવાન તમને ચાન્સ આપશે, અથવા તો તમારી મહેનત જે છે એ પ્રમાણે તમને નંબર ઓફ ચાન્સ મળે જ જવાનો. મળે જાય. સવાલ છે કે તમે એના ઉપર વર્કઆઉટ કરો. તો જે ઓડિયન્સ અત્યારે સાંભળી રહી છે એમાં તમે મેસેજ સીધો આપવા એ જ માગો છો કે તમે તમારા ઉપર વર્કઆઉટ કન્ટિન્યુઅસ રાખો, તમારું ખુદનું ઓબ્ઝર્વેશન કરો, તમારા જે વીક પોઈન્ટ્સ છે એને નોટ ડાઉન કરો અને એના ઉપર વર્કઆઉટ કરો. બિલકુલ બિલકુલ. બરાબર છે. આજે ગૌરવભાઈ, ઇન બિટવીન મને મારી પણ વાત યાદ આવે છે કે આ પોડકાસ્ટની જે આખી સિઝન મેં સ્ટાર્ટ કરી છે, તો એના પાછળનું મૂળ મારો હેતુ આ જ છે એમ કે મેંગો પીપલ જે છે, જે બોટમ ઓફ ધ પિરામિડ છે, એ લોકો એવું માની બેઠા છે કે ઓલવેઝ આપણા માટે આ દુનિયામાં કંઈ છે જ નહીં એમ. યા ફિર તરત જ ડિપ્રેશનમાં આવી જવું, યા ફિર ફ્રસ્ટ્રેટ થઈ જવું એન્ડ ઓલ. અને જેટલા પણ અપર ક્લાસ છે, ટોપ ઓફ ધ પિરામિડ છે, એ લોકોના જર્ની, એ લોકોની જીવન, એ લોકોના ગાથા તમે ધ્યાનથી જુઓ તો એમના જીવનમાં સફળતા કરતાં નિષ્ફળતા વધારે છે. રિજેક્શન્સના રેટ બહુ હાઈ છે. તમારી જ હું વાત કરું, તમે જ કહો છો કે મને 6માંથી 5 જગ્યાએ રિજેક્ટ કરેલો, તો પણ તમે ફાઇટ મારીને અહીંયા સુધી પહોંચી ગયા છો. તો અગેન મને વારંવાર એવું થાય છે કે હું તમારું દિલથી બહુ ધન્યવાદ વ્યક્ત કરું, કારણ કે તમારા જેવા વ્યક્તિઓ જ્યારે આવીને અહીંયા કહે ત્યારે જ એને આ પેઢીને સમજણ પડે છે કે ભાઈ રિજેક્શન ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ, રાઈટ. તો તમે ત્યાંથી આગળ વધ્યા, તમારી લાઈફ ધીરે ધીરે આગળ વધતી ગઈ. હવે એ જર્નીમાં આપણે જવાની કોશિશ કરીએ કે ત્યાંથી તમે સ્વિચ થઈ ગયા, માઇન્ડને કમ્પ્લીટ ડાયવર્ટ કરી લીધું. સાથે સાથે એ પણ હું કહેવા માગીશ કે ભાઈ જે લોકોને રિજેક્શન્સ આવી રહ્યા છે, યા ફિર જે લોકોને ગવર્મેન્ટ જોબમાં નથી સેટ થઈ રહ્યું એમ, તો એ લોકો ત્યાં માયુસ થવાની જરૂર નથી એમ. એક્સપ્લોર યોર સેલ્ફ, કંઈક ના કંઈક તો તમારી માટે હશે જ. તો મને એમ કહો કે તમે ત્યાંથી તમારા કહેવા પ્રમાણે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીમાં પહેલાં તમારા આવા પાછળનું કારણ શું એમ, એ ઇન્ડસ્ટ્રીમાં તમે કેવી રીતે આવ્યા? સી, આ બધાની અંદર આ જે નિષ્ફળતાવાળી વાત કરી, પણ આ બધાની અંદર હાલના સમયમાં હું પર્સનલી એવું માનું છું કે હારવા કરતાં ટકવું જરૂરી છે. વન્ડરફુલ. જ્યારે તમે કોઈ બી ડિસિઝન લો કે મારે આ કરવું છે કે આ નથી કરવું, જ્યારે હું છેલ્લી વાર રિજેક્ટ થયો ત્યારે મારી પાસે કોઈ ઓપ્શન હતા નહીં. હું છેલ્લી વાર ભોપાલ SSB બોર્ડથી જ રિજેક્ટ થયો હતો, અને પાછું આવ્યા પછી મારી પાસે કોઈ ઓપ્શન નહોતો, કારણ કે મેરા છેલ્લા ટ્રાય સુધી આખા ફેમિલીને કન્વિન્સ કર્યું હતું કે હું જઈશ તો મિલિટરીમાં જઈશ, નહીંતર કંઈ કરીશ નહીં. ત્યારે છેલ્લી વાર રિટર્ન થયો એ પછી મારી પાસે કોઈ ઓપ્શન નહોતો કે શું કરવું શું નહીં. હા, પણ એક વસ્તુ નક્કી હતી કે હવે આપણે નોકરી કરવી નથી, એટલે ચાલુ કર્યું કે બિઝનેસ કરીએ. તો બિઝનેસ કરવા માટે મારી હંમેશાથી જે આપણે કહીએ ને કે નિષ્ફળતા એ સફળતાની સીડી બને, કે ડ્યુરિંગ અ પીરિયડ ઓફ ટાઈમ જ્યારે આ રિજેક્શનની પ્રક્રિયાઓ ચાલતી હતી અને હું કન્ટિન્યુઅસલી મહેનત કરે જતો હતો. અને મહેનતની બી એક સારી વાત કહું કે મેં ગ્રેજ્યુએશન કર્યું
99ની અંદર. અને એ વખતે સ્ટેટ ગવર્મેન્ટે, જ્યારે અત્યારે ગુજરાતમાં સ્પીપા ચાલે છે ને એવી રીતે સ્ટેટ ગવર્મેન્ટે પ્રી સર્વિસ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગરમાં ચાલુ કર્યું હતું. અને પ્રી સર્વિસ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ માટે ગવર્મેન્ટે ઓલ ઓવર ગુજરાતમાંથી કોમ્પિટિટિવ એક્ઝામ કરી, એન્ટ્રન્સ એક્ઝામ, અને એમાં અમે 30થી 40 છોકરા સિલેક્ટ થયા હતા. અને આઈ એમ વન ઓફ ધેમ. અને એ વખતે પહેલી વાર એવું થયું. ઘણીવાર આપણે એવું વિચારતા હોઈએ છીએ કે કંઈ બી વસ્તુ કરવી ના કરવી, પણ આરો એક સાચું ઉદાહરણ હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું કે જે તે વખતે આઈ ગોટ એડમિશન, એમાં એડમિશન મળી ગયું. અમે લોકો 35થી 40 છોકરા ગાંધીનગર સેક્ટર 30ની અંદર ગવર્મેન્ટે સારી એવી ફેસિલિટી ઊભી કરી. પ્રોમિનિયન્ટ લેક્ચરર, પ્રોફેસરો, મેન્ટર્સ, એ બધાને બોલાવતા ને એ બધું કરતા. હવે જે તે વખતે એક રાવલ સાહેબ કરીને, એન્ડ ધેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. ઓકે, આ એક ઇન્સિડન્ટ કહેવા જેવો છે એટલે હું પ્લીઝ કહું પ્લીઝ છું ગો હેડ. કે મેથ્સના ટીચર હતા રાવલ સર. ઓકે, રાવલ સર. અને એમને મેથ્સનો એક ક્વેશ્ચન પૂછો ક્લાસની અંદર કે ભાઈ આનો જવાબ આપો. એટલે એમને કીધું કે આનો જવાબ આપો. એટલે બધા સ્ટુડન્ટ્સ અલગ અલગ ફેકલ્ટીઝમાંથી આવ્યા હતા. હું ફિઝિક્સ કરેલું હતું એટલે સાહેબને બધાને પૂછે એવી રીતે કોણ શું ભણેલું છે. એટલે એન્ટ્રન્સ માટે તો તમામ, એટલે સાહેબે મને પૂછ્યું કે ભાઈ તે ફિઝિક્સ કરેલું છે, આનો જવાબ આપ. તો મેં જવાબ આપ્યો તો સાહેબને ગુસ્સો આવ્યો કારણ કે મેં જવાબ આપ્યો તો ખોટો. સાહેબે બોલ્યા કે તને ડિગ્રી કોને આપી દીધી, તું તો આને લાયક જ નથી. કારણ કે બેઝિક સ્ટડી, આપણી એજ્યુકેશન સિસ્ટમ એવી છે કે આપણે લોકો થિયોરિટિકલ જસ્ટ લાઈક ટિફિન, આપણું લર્નિંગ ટિફિન જેવું જ હોય. ટિફિનમાં જેટલું ખાવાનું ખાઈએ એટલું જ આપણું ભણવાનું હોય. સાહેબે મને કીધું કે તને, સાહેબે એક વર્ડ બી વાપર્યો હતો કે ડફોડ તને ડિગ્રી કોને આપી ક્લાસરૂમની વચ્ચે. સાહેબ એ દિવસે સાહેબે મને બોલ્યા, એ વાક્ય મને લાગી આવ્યું. અને દેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. એ પછી સાહેબ જતા હતા તો મેં કીધું સાહેબ મને તો આર્યું આવડતું નથી, હું ગ્રેજ્યુએટ તો થઈ ગયો, પણ કે આર્યું બધું શીખવું હોય ને તો કે તારે કે પહેલા ધોરણથી લઈને 10મા ધોરણ સુધીના ચોપડીઓ વાંચવી પડે ફરીવાર અને સરખી રીતે, વ્યવસ્થિત રીતે. યસ. મને એ સાહેબની વાત મગજમાં ઉતરી ગઈ. અને આઈ હેવ ડિસાઇડેડ કે ગ્રેજ્યુએટ થયા પછી મેં ભણવાનું ચાલુ કર્યું. સાહેબ મેં આપણી જે દેશી હિસાબ આવે, પહેલી લીધી દેશી હિસાબ. દેશી હિસાબથી માંડીને 10 ધોરણ સુધીની હું તમામ ચોપડી, ગુજરાતી, સમાજ વિદ્યા, સંસ્કૃત, જે પણ ચોપડી મળે આજુબાજુના છોકરાઓમાંથી, ગણિત, વિજ્ઞાન, એ બધી જ ચોપડી, CBSEનો સિલેબસ, એ બધું વાંચવાનું ચાલુ કર્યું. અને એની પહેલાં મેં 2 એટેમ્પ્ટ આપેલા, બંનેમાં હું નપાસ થયેલો. પણ સાહેબ જ્યારે મેં એ વાંચવાનું ચાલુ કર્યું ને, અને એ વાંચ્યા પછી જે પહેલો અટેમ્પ્ટ આપ્યો કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ એક્ઝામનો, વિધાઉટ એની એફર્ટ મેં રિટર્ન એક્ઝામ ક્વોલિફાય કરી. સી ધ બેઝિક ડિફરન્સ કે આ જે આપણો જે એજ્યુકેશન સિસ્ટમની અંદર જે ટિફિન પ્રથા છે એનાથી બી આપણો વિકાસ નથી થતો. હવે ટિફિન પ્રથા એટલે શું? ટિફિન પ્રથા એટલે લિમિટેડ સિલેબસ. ઓકે. આજે બધી જ વસ્તુ લિમિટેડ હોય. ટિફિનની અંદર જેવી રીતે લિમિટેડ હોય એવું આપણે ભણવાનું બી લિમિટેડ કરી દીધું. આટલા ચેપ્ટર, આટલા યુનિટ, આ યુનિટમાંથી આટલું. બટ સ્ટડી તો લાર્જર પર્સપેક્ટિવમાં હોવી જોઈએ ને. અને એમાં જ્યારે એક્ઝામ આવે ત્યારે છેલ્લે તો એટલે જે લિમિટેશન્સ કરતા રહીએ, બટ ધેટ વોઝ ધ લર્નિંગ એક્સપિરિયન્સ. કે એ એક્સપિરિયન્સ એટલો બધો સરસ હતો. અને હું તો પર્સનલી એવું માનું છું કે મેં મારી ભણવાની શરૂઆત જ ગ્રેજ્યુએશન કર્યા પછી કરી. વન્ડરફુલ. કારણ કે એ સાહેબનો, રાવલ સાહેબ, આઈ એમ થેન્કફુલ ફોર હિમ ફોર માય એન્ટાયર લાઈફ. કે એ વાક્ય અને એ જે સાહેબે દોરવણી આપી કે ભાઈ તારે ભણવું હોય તો આવી રીતે ભણાય. ઓકે. પણ તમે જે રાવલ સાહેબની આખી વાતને પોઝિટિવ પ્રોસ્પેક્ટિવમાં જે લીધી, બરાબર છે, આજકાલ એ વસ્તુ ખરેખર નોટ કરવા જેવી છે. આજકાલ સ્ટુડન્ટ્સને કંઈ પણ ઝટકો કે ફટકો આપવામાં આવે, તમારા જેવું વાક્ય જો અત્યારે બોલવામાં આવે તો અત્યારના સ્ટુડન્ટ્સ એને ઈગો પર લે છે. અને મેં તો એ હદ સુધી કેસીસ સાંભળ્યા છે કે સાહેબને પણ મારેલા છે કે ભાઈ તમે મને બોલો છે ના, એમ મારા મમ્મી પપ્પા કશું નથી કહેતા તો તમારી હાઉ ડેર યુ, બરાબર છે. તો અગેન જે તમે વાત કરી એ પ્રમાણે કે પોઝિટિવિટી અને પોઝિટિવ માઇન્ડસેટ તમારું ત્યાંથી જ રિફ્લેક્ટ થાય છે. કારણ કે તમે એ વખતે ઈગો પર ના લેતા, એને સરખી રીતે લઈ અને તમારા ઉપર વર્કઆઉટ સ્ટાર્ટ કર્યું. ઓકે, રાઈટ, થેન્ક યુ. એના પછી આગળ વધીએ છીએ કે તમારી લાઈફની અંદર એ જ્યારે આ પ્રોસ્પેક્ટિવ સ્ટાર્ટ થયો, તમે ધીરે ધીરે એ કામકાજ સ્ટાર્ટ કર્યું,
મારે એ જાણવું છે કે તો તમે સૌથી પહેલાં કોમ્પોઝાઇટ મટીરિયલ પર વર્કઆઉટ સ્ટાર્ટ કર્યું અને એના ઉપર આખી પ્રોડક્ટ એના ઉપર આખો રિપોર્ટ બનાવી અને બેંકની અંદર સબમિટ કર્યો. તો કોમ્પોઝાઇટ મટીરિયલ એટલે શું? કોમ્પોઝાઇટ મટીરિયલ એટલે અત્યારના હાલમાં તો બહુ લેટેસ્ટ અપગ્રેડેશન આવી ગયા છે કે આર્ટિફિશિયલ ફાઇબર્સ અને નેચરલ ફાઇબર્સ. કે આર્ટિફિશિયલ ફાઇબર્સમાંથી કાર્બન ફાઇબર્સ આવી ગયા, ગ્લાસ ફાઇબર્સ આવી ગયા, કે જે આપણા આર્ટિફિશિયલ રિસોર્સિસ છે અને એની અંદરથી એ વસ્તુ તૈયાર થાય. એનું એક્ઝામ્પલ આપી શકો? એક્ઝામ્પલ આર્ટિફિશિયલ ફાઇબરનો એક્ઝામ્પલ આર્ટિફિશિયલ ફાઇબરના એક્ઝામ્પલમાં ગાડીઓના જે ડેશબોર્ડ બને છે, ગાડીની અંદર જે ડેશબોર્ડ આવે અને અત્યારે જેટલી બી પ્લાસ્ટિક પ્રોડક્ટ જે આપણે વર્જિનની જે બધી પ્રોડક્ટો બની રહી છે, અપગ્રેડેડ વર્ઝન ઓફ વેરિયસ પ્લાસ્ટિક. ઓકે, જેમ કે ટિફિનના ડબ્બા પણ અત્યારે પ્લાસ્ટિકના આવે છે. પ્લાસ્ટિક પણ યુવી, નોન યુવી, દેટ ઇઝ અ મલ્ટિપલ આસ્પેક્ટ. બટ પ્લાસ્ટિક એવી વસ્તુ હતી કે જે નબળી હતી તાકાતની અંદર. તો એને રીઇન્ફોર્સ કરવા માટેના જે નવા એક્સપેરિમેન્ટ જે કરવામાં ટેકનિકલ પ્રોડક્ટ એડ ઓન થઈ, નવી ટેકનોલોજી આવી કે જેનાથી એને સ્ટ્રેન્થન કરી શકાય. એ સિવાય નેચરલ ફાઇબર્સની અંદર કે જે આપણા એગ્રીકલ્ચર વેસ્ટ હોય એનો તમે વેરિયસ લો કોસ્ટ બિલ્ડિંગ ટેકનોલોજીમાં વેરિયસ પ્રોડક્ટ બનાવીને ઉપયોગ કરી શકો. મલ્ટિપલ પ્રોજેક્ટ્સની અંદર અત્યારે ચાલે છે કે દિલ્હીમાં પેલી ઘઉંના ભૂસા સળગાવે છે, એના કારણે પોલ્યુશન સરકાર એવું કહે છે કે પ્રોડક્ટ બી બનાવી છે એના. ઓકે, અને આ વાત તમે કરો છો 25 વર્ષ પહેલાની? હા, આ વાત કરીએ છીએ પહેલાની, કે એ વખતે બી ઇવન ગવર્મેન્ટની દરેકે ટાઈફાક કરીને એજન્સી છે, BMTPC છે, એ બધી એજન્સીઓ બહુ સારું એવું કામ કરી રહી છે, પણ જે સામાન્ય માણસને ખબર નથી હોતી. ટાઈફાકની અંદર ટેકનોલોજી એબ્ઝોર્પ્શન થઈ શકે, એ લોકોની જે આ રીતની લો કોસ્ટ બિલ્ડિંગ ટેકનોલોજી છે, લો કોસ્ટ અલગ પ્રોજેક્ટ્સની અંદર જે મશીન્સ વપરાતા હોય એની અંદર તમે ટાઈફાક થ્રુ બી તમે હેલ્પ લઈ શકો. બિલ્ડિંગમાં જવું હોય તો BMTPCની હેલ્પ લઈ શકો. સો ધીઝ આર ધ વેરિયસ ગવર્મેન્ટ એજન્સીસ. અને જે ખરેખર આપણા યુથને એવો ખ્યાલ હોતો નથી કે ગવર્મેન્ટ બી આ લેવલ ઉપર આ સ્તરે કામ કરતી વર્ષોથી કરી રહી છે. અને વર્ષોથી કરી રહી છે. એટલે તમે જે વાત કરી રહ્યા છો એ ઇઝ ઓલ અબાઉટ અવેરનેસ. આજે યુથ પાસે રિસોર્સિસ છે લાઈક ધીસ પોડકાસ્ટ, પણ એને સરખી રીતે યુઝ નથી કરી શકતા. શાસ્ત્રના કહેવા પ્રમાણે ઉપયોગ ખબર છે પણ સદુપયોગ નથી ખબર, રાઈટ? તો આજે તમે કોમ્પોઝાઇટ મટીરિયલ પર વર્કઆઉટ કર્યું, બેંકની અંદર ફાઇલ પુટ ઓન કરી, અને એના પછી તમે તમારી જર્ની ત્યાંથી સ્ટાર્ટ કરી, બિઝનેસની જર્ની તમે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. હવે ત્યાંથી સર્જન ઇન્ડસ્ટ્રીની નીવ કેવી રીતે નખાણી? એક પોઝિટિવ થિંકિંગ મારું ઓલવેઝ હોય છે. ઓકે. અને પોઝિટિવ માઇન્ડસેટ સાથે હું ઇનિશિયેટિવ કરતો હોઉં છું. મારી હંમેશાથી એક માઇન્ડસેટ જ રહ્યું છે કે હંમેશા રિસ્ક પહેલાં લેવાનું, કેલ્ક્યુલેશન પછી કરવાનું. દેટ ઇઝ માય વર્કિંગ ટર્મિનોલોજી. કે કોઈ બી વસ્તુ કરવી છે તો પહેલાં કરી નાખવાનું અને પછી જોવાનું. કારણ કે હું પર્સનલી એવું માન્યું, આંટરપ્રિન્યોરશિપ મેનેજમેન્ટ કર્યા પછી એટલી ખબર પડી કે જો નફા નુકસાન ખાતું બનાવતા આવડે ને તો તમે ક્યારેય ધંધો કરી શકો નહીં. કારણ કે ગણતરી કરીને ધંધો ના થાય, નોકરી થાય. કારણ કે ગણતરી કરીને તમે કોઈ બી કામ કરવા જાઓ કે હું આટલા વર્ષોથી કરીશ, હું આવું કરીશ. ફિલોસોફિકલ વાત કરું કે આપણું કોઈનું કશું ધાર્યું થતું નથી. આપણું કામ છે કર્મ કરવાનું, મહેનત કરવાનું. તો યુ ગો વિથ ફ્લો. ઓકે. અને એ ગો વિથ ફ્લો માટે તમારે રિસ્ક લેવું પડે. રિસ્ક હે તો ઇશ્ક હે. હા, રિસ્ક લેવું પડે. અને રિસ્ક એક એવી વસ્તુ છે કે જે તમને એક તમારી કેપેબિલિટી માપવાનો બી એક માપદંડ નીકળે કે જ્યારે તમે રિસ્ક લો. અત્યારે સૌથી મોટો ઘણાને ઘણું બધું કરવું હોય અને મનમાં, અને ઘણું બધું કરવા માટે સૌથી મહત્વની પ્રશ્ન આવે ઇનિશિયેટિવ. પણ એ ઇનિશિયેટિવ સુધી પહોંચવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય, જેવી રીતે મેં પેશન્સની વાત કરી હતી ને, એવો એક વર્ડ છે એપ્રોચ. યોર એપ્રોચ મેક્સ અ ડિફરન્સ. તમારો એપ્રોચ એ વસ્તુને લઈને કેવો છે, અને એપ્રોચ ડેડિકેટેડ હોય તો હું પર્સનલી એવું માનું કે પહેલાં દરેક વસ્તુનું જે બી વિચાર આવે ને પ્રેક્ટિકલ વેમાં, અનધર એક વસ્તુ યુઝ રાઇટ વેમાં, પ્રેક્ટિકલ વેમાં. કારણ કે રિસોર્સ, આપણે રિસોર્સ શબ્દનો અર્થ સમજી નથી શકતા. રિસોર્સ એટલે શું કે મારી જે કેપેબિલિટી છે એ કેપેબિલિટી હું જાણું, અને એ જાણ્યા પછી જેને બી બિઝનેસ કરવો હોય એ કેપેબિલિટી જાણ્યા પછી
એની સરાઉન્ડિંગ બીજા કયા રિસોર્સિસ છે એ હું ભેગા કરું અને એ રિસોર્સિસથી એક હું મારી પર્સનલ ઇકોસિસ્ટમ બનાવું બરાબર છે, અને પછી હું આગળ વધું. એ એક સિમ્પલ થોટ પ્રોસેસ છે. દેખો, સફળતા નિષ્ફળતા એક અલગ secondary વિષય વસ્તુ છે, છે. પણ કોઈ બી વસ્તુ જ્યારે રિસ્ક લેવા માટે તમારે પોતાના માઇન્ડસેટમાં એક ઇકોસિસ્ટમ બનાવવી પડે રિસોર્સિસ. શું થશે શું નહીં, દેટ ઇઝ નોટ ઇન અવર હેન્ડ. કોઈ વસ્તુ ક્યારે ચાલશે, શું રિઝલ્ટ મળશે, રિઝલ્ટ ઇઝ નોટ ઇન આર હેન્ડ, પ્રોસેસ એટલે હું પર્સનલી એવું માનું કે ઇનિશિયેટિવ કરવું પડે અને એના માટે તમારો એપ્રોચ હંમેશા ડેડિકેટેડ હોવો જોઈએ. માણસ એના જેવી રીતે ધીરજની સાથે એપ્રોચને બી તમારે એપ્રોચ ઉપર બી કામ કરવું પડે અને એને પ્રોમ્પ્ટ કરવો પડે કે મારે કરવું છે. એટલે મારી પહેલેથી થોટ પ્રોસેસ હતી કે રિસ્ક પહેલાં લેવાનું, બરાબર. કેલ્ક્યુલેશન પછી કરવાનું. બેન્કે મારો પ્રોજેક્ટ રિજેક્ટ કર્યો, પછી મારી પાસે કોઈ ઓપ્શન નહોતા તો ભાઈ મને એક ઓપ્શન મળ્યો ગ્રીમકો, કે ગ્રીમકો સ્ટેટ ગવર્મેન્ટની સ્વાયત્ત સંસ્થા છે. એ લોકો અગરિયા માટે તગારા બનાવે. ઓકે, ફાઈબરના. હા, ઓકે, હા હા, એફઆરપીના. યસ યસ, એ તગારા મીઠાના અગરિયાઓ વાપરે, કારણ કે મીઠામાં લોખંડ ના કોરોઝિવ ચાલે. હોય એટલે લોખંડ ચાલે નહીં. તો વી હેવ સ્ટાર્ટેડ અવર જર્ની ટુ પ્રોડ્યુસ સ્પેશિયલ તગારા તગારા બનાવવાનું ચાલુ કર્યું હેન્ડલે પદ્ધતિથી. જે ટેકનોલોજીની વાત કરતો હતો હું, કે જે 2 વર્ષ રિસર્ચ કર્યું, હું ટેકનોલોજી લાવીશ, ટેકનોલોજીની સાથે હું કામ કરીશ, પણ એ ટેકનોલોજી બેન્કે ફિઝિબલ ગણી નહીં. એટલે કંઈક સ્ટાર્ટ તો કરવું હતું, કારણ કે પછી મારી પાસે કોઈ ઓપ્શન નહોતો. મેં કહી દીધું હતું કે હવે હું બિઝનેસ કરીશ. એટલે પહેલું તો માય ફાધર, આઈ એમ થેન્કફુલ ટુ માય ફાધર, કે એ વખતે મેં કીધું કે મારે બિઝનેસ કરવો છે, મારે બિઝનેસ કરવા જમીન જોઈએ. ઓકે, યસ, Right? શેડ નાખવા માટે. હા, Yeah. અને પાટણમાં કરવું હતું એટલે વિઝન ક્લિયર હતું કે ભાઈ પાટણમાં જ કરવાનું છે. પૈસા, બાય કાસ્ટ આઈ એમ અ બ્રાહ્મીણ, એટલે પૈસાનો તો પ્રોબ્લેમ હોય જ. એટલે માય ફાધર વોઝ ઓલવેઝ બિહાઇન્ડ મી. એમને મને કીધું કંઈ વાંધો નહીં. સો ફર્સ્ટ આઈ હેવ ટેકન લેન્ડ, એને ઇન્ડસ્ટ્રીયલ એને કરાયું અને એ જગ્યામાં બિઝનેસ ચાલુ કરવાનું. બેંકનો સપોર્ટ તો હતો નહીં, એટલે ફાધરનો સપોર્ટ લીધો. ફાધરે ઇનિશિએટ કરવામાં એટલી હેલ્પ કરી કે જમીન લીધી, ઇન્ડસ્ટ્રીયલ એને કરાયું અને ત્યાં પ્રોજેક્ટ ચાલુ કર્યો. અને એવી રીતે સર્જન ઇન્ડસ્ટ્રીઝની અમે પહેલી ઈટ અને સર્જન ઇન્ડસ્ટ્રીની પહેલી પ્રોડક્ટ છે તગારા. તગારા કામ કરવાનું ચાલુ કર્યું. Okay. તગારા, એફઆરપીની બધી વસ્તુઓ, મુરાલ, શીટો, એવું બધું બનાવવાનું ચાલુ. ટૂંકમાં જે પ્લાસ્ટિકથી આખું જે તમે ફાઈબરની આજુબાજુ પ્લાસ્ટિકની પ્રોડક્ટ બનાવવાનું પાટણમાં ચાલુ કર્યું. વન્ડરફુલ. આઈ એમ ટોકિંગ અબાઉટ અરાઉન્ડ 2003. 2003 ની અંદર. ઓકે, 2003 ની અંદર અમે લોકોએ પાટણની અંદર સર્જન ઇન્ડસ્ટ્રીઝમાં એફઆરપીની અને એની સાથે સાથે કામ કરતા હતા ને. જેમ મેં કીધું કે કરવું છે શું ક્લિયર છે, તો અમે સાથે સાથે બિલ્ડિંગ ટેકનોલોજીનો બી મેં અભ્યાસ કરેલો, કોસ્ટ ઇફેક્ટિવ. તો અમે સાથે સાથે બ્લોક બનાવવાનું એ ચાલુ કરેલું. સિમેન્ટ. કે હા, એટલે મલ્ટિપલ બિઝનેસ કરવાની શરૂઆત થાય તો કંઈક અર્નિંગ ચાલુ રહે. બરાબર છે. એટલે એનું બી સાથે સાથે કામ કર્યું હતું અને બધું કોરિલેટ હતું. દેન વી સ્ટાર્ટેડ કે તગારા, ફાઈબર શીટ ને એ બધું બનાવવું પડ્યું. ગ્રેજ્યુઅલી વી અન્ડરસ્ટેન્ડ કે જ્યારે અમારું પાટણની અંદર, પાટણ એક રિમોટ એરિયા છે, ટ્રાન્સપોર્ટેશન અમારો બહુ મોટો પ્રોબ્લેમ હોય. એટલે જ્યારે અમે રો મટીરિયલ ને બધું એક્વાયર કરતા તો અમારી પ્રોડક્શન કોસ્ટ બહુ વધી જતી. સિમ્પલ, બરાબર છે. એટલે અમારી જ્યારે આરએમસી વધી જતી હતી, એટલે દેન વી ડિસાઇડેડ કે સાલું અમે પાટણમાં વસ્તુ બનાવીએ અને એની એ જ વસ્તુ અમદાવાદમાં 5 થી 10 રૂપિયા સસ્તી મળતી હોય, તો પછી પાટણમાં બનાવવાનો કોઈ મતલબ રહે. એના કરતાં ટ્રેડિંગ કરી લેવું એના સારું. કરતાં ટ્રેડિંગ કરી લેવું આવે. બરાબર છે. તો પછી કોમ્પોઝાઇટમાંથી સ્વિચ કર્યું કે અમે એ વખતથી જ એક ઇન્ટરેસ્ટ હતો કે એક્સટિરિયર ડિઝાઇનિંગ, ઓકે, કે ઇન્ટિરિયરના તો મલ્ટિપલ ઓપ્શન્સ માર્કેટમાં છે, સિમ્પલ, બરાબર છે. બટ વી ફોકસ ઓન એક્સટિરિયર ડિઝાઇનિંગ અને એની અંદર બી અમે ફોકસ કર્યું શેડ સ્ટ્રક્ચર્સ ઓનલી. ઓકે, એટલે અત્યારે ઘરની બહાર જે શેડ્સ હોય છે, ઘરની બહાર, ત્યાંથી લઈને એરપોર્ટ ઉપર જે Right. શેડ્સ હોય છે, મોટી બિલ્ડિંગની ઉપર જે શેડ્સ હોય છે, બિલકુલ, બિલકુલ. ટૂંકમાં જે અચ્છા, આ સ્ટાર્ટ તમે ક્યારે કરેલું? જ્યારે શેડની વાત કરું તો શેડનું ને ફેબ્રિકેશન વર્ક દેટ વી સ્ટાર્ટેડ ઇન 2007. 2007 ની અંદર. ઓકે, વન્ડરફુલ. એટલે તમે પેલું બંધ કરી અને આ બાજુ વળ્યા. તો ગૌરવભાઈ, તમે ટાટા સાથે કેવી રીતે જોડાયા? એ જર્ની ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે ટાટા છે બહુ મોટું નામ અને તમે છો ગુજરાતમાં, અને ગુજરાતમાં પણ રિમોટ એરિયા પાટણની અંદર. ત્યાંથી ટાટા સુધી કેવી રીતે તમે પહોંચ્યા એમ? ટાટા સુધી પહોંચવા માટે જેમ સર્જનનો અમારી ટેગલાઇન છે, ધ ક્રિએશન ઓફ ક્રિએટિવિટી. ઓકે, એટલે ઓલવેઝ કામને લઈને અમારો ક્રિએટિવ એપ્રોચ હોય છે
કોઈ બી કામ હોય, કન્વેન્શનલ કામ હોય, તો એમાં કંઈક વેલ્યુ એડિશન કરવું, કંઈક નવું કરવું. તો જેવી રીતે અમે કોમ્પોઝાઇટમાંથી ફેબ્રિકેશન લાઇન તરફ વળ્યા, સાથે સાથે અમે ટ્યુબ્લર પ્રોડક્ટ્સ જ બનાવતા હતા. એ વખતે એટલે ટ્યુબ્લર પ્રોડક્ટ્સ એટલે શું? ટ્યુબ્લર એટલે હોલો સેક્શનમાંથી જે આપણી રેક્ટેન્ગ્યુલર, સ્ક્વેર ને રાઉન્ડ એટલે ગોળ પાઇપો આવે, ખાટલાની જે પાઇપો આવે ને, હા, ખાટલાની અને તમામ પ્રકારની જે પાઇપો આવે, Okay, yes. એ પાઇપોની જ પ્રોડક્ટ બનાવતા હતા. કારણ Okay. કે અમારા શેડ સ્ટ્રક્ચર્સ ને એ બધું બી ટ્યુબ્લર જ હોય. એટલે અને વી આર ઓલ્સો બીકમ અ ડીલર ઓફ ટાટા સ્ટ્રક્ચર. ઓકે, હાઉ? ડીલર માટે તો બિકોઝ વી ઓલવેઝ લાઈક અ સ્ટેન્ડર્ડ પ્રોડક્ટ. ઓકે, એટલે અમે ઓલવેઝ એવું ઈચ્છતા કે ભાઈ ચલો આપણા જેટલા બી ક્લાયન્ટ હોય, કસ્ટમર હોય, એમને સારી પ્રોડક્ટ આપવી. Okay. તો માર્કેટમાંથી જે પણ બેસ્ટ હોય, ઇવન ટિલ ડેટ વી ઓલવેઝ બિલીવ ઇન અ ક્વોલિટી. ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ના એ તો હોય. સવાલ આજે જ સારી વસ્તુ કોઈ એકવાર લઈ જશે તો વારંવાર આવશે. તો વી આર ઓલવેઝ અ ક્વોલિટી કોન્શિયસ થિંકિંગ અમારી કંપનીનું રૂલ છે. વી બીકમ અ ડીલર ઓફ ટાટા સ્ટ્રક્ચર. Okay. ટાટા સ્ટ્રક્ચરના ડીલર બન્યા, એક ટાટા ફેમિલીમાં કનેક્ટ થવાનો મોકો મળ્યો, અને ક્રેડિટ ગોઝ ટુ દેવમ એન્ટરપ્રાઇઝ. દેવમ એન્ટરપ્રાઇઝ ઇઝ અ સોલ ડિસ્ટ્રીબ્યુટર ઓફ ગુજરાત. ઓકે. તો એ લોકોએ ટેકનિકલ ટીમ જોડે અમને કનેક્ટ કરાયા કે અમારી આ રીતની પ્રોડક્ટ ડેવલપમેન્ટની પ્રોફાઇલ છે ટાટા સ્ટીલની ટીમ સાથે. તો ટાટા સ્ટીલની ટીમને અમારું જે સર્જન ઇન્ડસ્ટ્રીઝનું જે વર્કિંગ સિસ્ટમ છે અને જે પ્રકારના ક્રિએટિવ કામ કરી રહેતા, દે લાઈક ઇટ. ઓકે, એટલે એ લોકો પાટણ આવ્યા હતા કે એ લોકો પાટણ આવ્યા હતા. Okay. એન્ડ ધેન વી સ્ટાર્ટ અ જર્ની કે દે આર લુકિંગ ફોર અ વેરિયસ EPA, એક્સટર્નલ પ્રોસેસિંગ એજન્ટ્સ ફોર ધેર વેરિયસ પ્રોડક્ટ ડેવલપમેન્ટ. ટાટા સ્ટીલ બધી પ્રોડક્ટ ના બનાવી શકે. ઓકે, એટલે એ લોકોને જ્યારે પ્રોડક્ટ ડેવલપમેન્ટ, નવી પ્રોડક્ટો ટાટા ટ્યુબ્સમાં કે દરેક સેગમેન્ટમાં આવતી હોય, બિકોઝ વી રિલેટેડ ટુ ટાટા સ્ટ્રક્ચરા. તો સ્ટ્રક્ચરામાં નવી પ્રોડક્ટો આવતી હોય. તો વી સ્ટાર્ટેડ ફ્રોમ ચારપાઈ, જેને આપણે ખાટલો કહીએ, કે મોડ્યુલર ખાટલા કેવી રીતે બનાવવા. ત્યાંથી ટાટા સ્ટીલ જોડે એક ઇનોવેટિવ પ્રોડક્ટ ડેવલપમેન્ટની કામગીરી ચાલુ કરી હતી. ધેન વી કમ અપ વિથ વન કોન્સેપ્ટ કે ટાટા સ્ટીલે ઓનિયો ડિઝાઇન પુણે. ઓનિયો દેટ ઇઝ વન ઓફ ધ પ્રોમિનિયન્ટ કંપની ઓફ ઇન્ડિયા. અને એ કંપની દરેક મોટી કંપનીઓ માટે પ્રોડક્ટ ડિઝાઇન કરે છે, કે જે કંપનીની થોટ પ્રોસેસમાં જે ઇનોવેટિવ પ્રોડક્ટ હોય. તો ટાટા સ્ટ્રક્ચર આ મોટિફ કરીને એક પ્રોડક્ટ લઈને આવ્યા. મોટિફ એટલે અત્યાર સુધી આપણે જ્યારે ફેબ્રિકેશન લાઇનની અંદર ટ્યુબ્લર પ્રોડક્ટ હોય તો એમાં જે પાઇપો આવે એને વર્ટિકલ ને હોરિઝોન્ટલ જ ફેબ્રિકેશન કરીને ડિઝાઇન્સ બનાવતા. બરાબર. અને એ સિવાય જ્યારે બી ડિઝાઇનની વાત આવે તો એ ડિઝાઇનની અંદર કાં તો આપણે CNC કટ કરાવી શકીએ, કાં તો આપણે કાસ્ટ આયર્નની જે તૈયાર રેડીમેડ ડિઝાઇન મળે એ લઈ શકીએ, કાં તો ફ્લેટ બારની ડિઝાઇન લઈ શકીએ, કાં તો રાઉન્ડ બારની ડિઝાઇન લઈ શકીએ. સો ધીઝ આર ધ વેરી ફ્યુ ઓપ્શન્સ. બટ ટાટાના થોટ પ્રોસેસમાં હતું કે અમારે ટ્યુબ્લર ડિઝાઇન બનાવી છે, કે ટ્યુબ્સની ડિઝાઇન્સ હોય અને મલ્ટિપલ વોલ્યુમમાં બને. ઓકે, એટલે એવી કોઈ ડિઝાઇન છે અત્યારે એક્ઝિસ્ટ કરે છે? યસ. એવું એક્ઝામ્પલ આપો જરા, એટલે ખબર પડે ઓડિયન્સ. ટ્યુબલેસ ટાટા સ્ટ્રક્ચરા મોટિવ્સ છે, એન્ડ ધેટ પ્રોડક્ટ ઇઝ અવેલેબલ ઇન ધ માર્કેટ. ઓકે. અભી તો રાઇટ નાઉ એ પ્રોજેક્ટ અમે હોલ્ડ ઉપર મૂકેલો છે, અને ટાટા સ્ટીલે બી હોલ્ડ ઉપર મૂક્યો. Okay. કારણ કે કોરોના કાળમાં પ્રીમિયમ પ્રોડક્ટ હતી, પ્રોડક્ટ ચાલી નહીં. બટ વી ગોટ અ ઓપોર્ચ્યુનિટી. વી આર ધ સ્મોલેસ્ટ કંપની ઓફ ઇન્ડિયા. વી આર રજિસ્ટર્ડ વેન્ડર ઓફ ટાટા સ્ટીલ જમશેદપુર. અને ડ્યુરિંગ અ પીરિયડ ઓફ ટાઈમ વી આર નોટ ઓનલી ડુઈંગ અ જોબ વર્ક ફોર ટાટા સ્ટીલ, કે ટાટા સ્ટીલના માઇન્ડસેટની અંદર જે એ લોકોની ટેકનિકલ ટીમ હતા, એમના માઇન્ડસેટની અંદર ટ્યુબ્લર જે મોટિવ્સ બનાવવાની જે વાત હતી, તો વી સ્ટાર્ટેડ વર્કઆઉટ ઓન દેટ. એ વસ્તુને અમે એક નવી કટિંગ ટેકનોલોજી ઉપર લઈ ગયા. કે મોટિવ્સ જે બનાવવાના હતા એ ધોઝ આર ધ મિનિમલિસ્ટિક ડિઝાઇન. ઓકે. મિનિમલિસ્ટિક ડિઝાઇન એટલે એ ટ્યુબ્લરના નાના મોટિવ, કે જેને આપણે ગુજરાતીમાં અલંકાર કહીએ. હા. અલગ પ્રકારના ડિઝાઇન્સ, નાની. તો એ ડિઝાઇન્સ ટાટા સ્ટીલ અમને ડિઝાઇન આપતી, અમારે એને પ્રોડક્ટમાં કન્વર્ટ કરવાની, એની એક્ઝિક્યુશન લાઇનઅપ કરવાની, અને આખી પ્રોડક્શન લાઇન સેટ કરવાની. એન્ડ દેટ વોઝ અ ચેલેન્જિંગ વર્ક. ડ્યુરિંગ અ પીરિયડ ઓફ ટાઈમ અમે, કારણ કે કટિંગમાં બી આપણે જોઈએ તો બહુ લિમિટેડ ટેકનોલોજી છે. કન્વેન્શનલ કટિંગમાં અમારી ફેબ્રિકેશન લાઇનમાં કાં તો તમે કટ ઓફથી કાપો, કાં તો નાની કટિંગ ડિસ્ક ગ્રાઇન્ડરથી કાપો. એ સિવાય તમે પ્રેસથી કટ કરી શકો, પણ એ યુ કેન કટ ઓનલી સ્ટ્રેટ કટ. બટ અમે એનાથી બી આગળ ગયા. અમે ઇનોવેશન્સ કર્યું કટિંગ ટેકનોલોજી ટ્યુબ્સના વેરિયસ. કારણ કે જ્યારે બી ટાટા સ્ટીલે ચેલેન્જ આપી કે તમારે આ પ્રકારની ડિઝાઇન્સો બનાવવાની છે,
મલ્ટિપલ ડિઝાઇન્સોના એ લોકોએ ફોર્મેટ આપ્યા. અમે એ ફોર્મેટની કટિંગ ડાઇઝ બનાવી કે એ વસ્તુ કન્વેન્શનલ વેમાં કટિંગ કરીએ તો ટાઈમ જાય. અને Mass production માટે dice માસ જરૂરી પ્રોડક્શન માટે ડાઇસ જરૂરી છે. અને વી આર નોટ ઓનલી ડુઈંગ અ જોબ વર્ક ફોર ટાટા સ્ટીલ, વી આર ઓલ્સો doing a both kind of, we are doing a research and develop that particular product as far as their perspective is concerned. Okay. એટલે અમે રિસર્ચ બી કરતા, ડેવલપમેન્ટ બી કરતા અને સાથે સાથે પ્રોડક્શન કરતા. Wonderful. વી ગોટ ધેટ કાઇન્ડ ઓફ ઇન ઓપોર્ચ્યુનિટી. શોર્ટ એવું કહી શકાય કે ટાટાનું જ એક યુનિટ ટાટાની અંદર તમે સ્ટાર્ટ કરી Definitely. દીધેલું એ થોટ પ્રોસેસ સાથે. અને નહીં, ઇટ ઇઝ અ ટાટા બિકોઝ ડ્યુરિંગ અ ધેટ પીરિયડ ઓફ ટાઈમ અમારી સર્જન ઇન્ડસ્ટ્રીઝમાંથી વી આર ડિસ્પેચિંગ મટીરિયલ ઓલ ઓવર ઇન્ડિયા. ધેટ્સ ઇટ રાઈટ. બિકોઝ એટલે વી આર તમે અ ડાયરેક્ટ વેન્ડર. તો જેટલા પણ ઇન્ડિયાની અંદર ટાટા સ્ટીલના ડિસ્ટ્રીબ્યુટર્સ છે, એને માલ તમે સર્જન ઇન્ડસ્ટ્રી પહોંચાડતા. સર્જન ઇન્ડસ્ટ્રીઝ. વન્ડરફુલ. મને એક વસ્તુનું બીજું જાણવામાં ઇન્ટરેસ્ટ પડે કે જેમ બોલિવૂડમાં કિંગ શાહરૂખ ખાન છે, રાઈટ, અને એની સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ દરેક જણને પૂછો તો એક અલગ જ વોર્મનેસથી એનો જવાબ આપતા હોય છે. એ જ રીતે ઇન્ડસ્ટ્રીમાં કિંગ ટાટા છે, બરાબર છે. તો ટાટા સાથે કામ કરવાનું તમને જે તમારો જે એક્સપિરિયન્સ છે એ કેવો રહ્યો? ડેફિનેટલી એક માઇક્રો સ્કેલ ઇન્ડસ્ટ્રીના એન્ટરપ્રિન્યોર તરીકે વન્સ આઈ ગોટ ઓપોર્ચ્યુનિટી ટુ વર્ક વિથ ટાટા સ્ટીલ, દેટ વોઝ અમેઝિંગ. પહેલી તો વસ્તુ, ટાટા સ્ટીલમાં જે સ્ટાફ હોય છે ને એની જોડે એક ઇમોશન્સ હોય. ઓકે, ટાટા નામ સાથે જ એક ઇમોશન છે. રાઈટ. અને એવી જ રીતે ટાટાના જે સ્ટાફ, જે મેમ્બર હોય છે, એ લોકોની ટેકનિકલ ટીમ હોય, એ લોકોની માર્કેટિંગ ટીમ હોય, દે હેવ અ સર્ટન માઇન્ડસેટ વિથ બેન્ચમાર્ક કે જે એમના સ્ટાન્ડર્ડ્સ પ્રી ડિફાઇન છે. અને એની સાથે એ લોકોની વર્કિંગ સિસ્ટમ, એક નાની કંપની તરીકે અમને એ વખતે અમારી સર્જન ઇન્ડસ્ટ્રીઝમાં 80 માણસો કામ કરતા. ઓકે. બિકોઝ વી હેવ સ્ટાર્ટેડ ઇનિશિયલી કે એક પ્રોડક્ટ બનાવવાની હતી, એક સ્કેલ ઉપર લઈ જવાનું હતું. એટલે એ જે લર્નિંગ એક્સપિરિયન્સ હતો, બહુ એટલો બધો લર્નિંગવાળો હતો કે તમને લાર્જેસ્ટ પર્સપેક્ટિવમાં ઘણું બધું શીખવા મળે. કારણ કે ટાટા જેવડી કંપની તમને એ રીતે બેક સપોર્ટ કરે, પૂરો સપોર્ટ. વી ગોટ એ પણ કોઈ પ્રકારનો એટીટ્યુડ નહીં No, ટાટાની બિલકુલ. અંદર તમને મે બી તમે આઈ જસ્ટ શેર યુ વન એક્સપિરિયન્સ. અમારી ડ્યુરિંગ ડેલી વાતચીત થાય, ટીમ હોય, આટલી મોટી ટીમ જોડે જ્યારે તમે લાયઝનિંગ કરીને કામ કરતા હો, એટલે તમારે કોન્સ્ટન્ટલી એમના જે નોર્મ્સ હોય, એ લોકોની એસઓપી હોય, એ બી તમારે જાળવવી સમજવી પડે, અને એમનો માઇન્ડસેટ સમજવો પડે. એમનો માઇન્ડસેટ. કારણ કે એ લોકોએ એક એવડી નાની કંપનીને ઓપોર્ચ્યુનિટી આપી હતી. કારણ કે જ્યારે એમનું અમારી પાસે વેન્ડર રજિસ્ટ્રેશન ફોર્મ આવ્યું હતું, ત્યારે ખાલી એમાંથી 3 કે 4 જ એવા કોલમો હતી જે વી આર એબલ ટુ ફૂલફિલ ઇટ. સી, એઝ અ વેરી માઇક્રો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ. પણ તેમ છતાંય જે એના એ વખતે એક્ઝિક્યુટિવ ઇન્ચાર્જ હતા, એ લોકોએ અમારી થોટ પ્રોસેસને ગ્રાન્ટેડ કરીને દે હેવ ગિવન અ ઓપોર્ચ્યુનિટી કે આ લોકો આવું ક્રિએટિવ વિચારી શકે, લેટ્સ ગીવ ધેમ અ ઓપોર્ચ્યુનિટી. ઓકે. કારણ કે અમે કંઈ એમની ક્રાઇટેરિયા, બટ એ ઓપોર્ચ્યુનિટી એમને આપ્યા પછી વી હેવ લર્ન અ લોટ. એમને અમારી ઉપર વિશ્વાસ મૂક્યો અને અમે એનું એક્ઝિક્યુશન કર્યું. ઓકે, વન્ડરફુલ. એટલે તમને પહેલાં ઓપોર્ચ્યુનિટી આપી ટાટાએ. યસ. ઓકે, સેકન્ડ ટાટા વિશે કહેશો તો શું કહેશો કે એ વખતે કેવું રહ્યું, એમ એટમોસ્ફિયર કેવું હતું, એમ વાત કર, વર્કિંગ કલ્ચર કેવું હતું? વર્કિંગ કલ્ચર અમેઝિંગ. વર્કિંગ કલ્ચર તો અમારે ડેવલપ કરવાનું હતું, એ લોકોના સ્ટેન્ડર્ડ મેન્ટેન કરવાના હતા, એમની ડિઝાઇન્સ એક્ઝિક્યુશન્સ કરવાની હતી. બટ થ્રુ આઉટ ધ હોલ જર્ની ટાટા સ્ટીલ ઇઝ ઓલવેઝ પોઝિટિવ. એમનો એપ્રોચ હંમેશા કામને વધારે પ્રોગ્રેસિવ કેવી રીતે બનાવવું, એમાં વેલ્યુ એડિશન કેવી રીતે કરવું, કસ્ટમર ફ્રેન્ડલી સસ્ટેનેબલ મોડેલ કેવી રીતે બનાવવું, પ્રોડક્ટ ટાટા સ્ટ્રક્ચર મોટિવ્સ, દેટ પ્રોડક્ટ ઇઝ ન્યૂ ફોર એન્ટાયર ઇન્ડિયા. Okay. આજે બી યુટ્યુબ ઉપર ને એ પ્રોડક્ટ જોવા મળશે. તમે ટાટા સ્ટ્રક્ચર મોટિવ્સ કરીને સર્ચ કરશો તો યુ વિલ ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ દેટ પ્રોડક્ટ. હાલ કારણ કે 2 વસ્તુ હતી, ક્રિએટિવ માઇન્ડસેટ હતું. કોરોના કાળ એક એવો પીરિયડ હતો કે ઘણી બધી કંપનીઓમાં ઘણા બધા ચેન્જીસ આવી ગયા. Okay. અને વી આર વન ઓફ ધેમ. કે એ પ્રોડક્ટ પ્રીમિયમ પ્રોડક્ટ હતી, સંજોગો વસાત ચાલી નહીં, તો સંજોગો વસાત મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી એરો પ્રોજેક્ટ હોલ્ડ ઉપર જતો રહ્યો. પણ ઓવરઓલ તમારો એક્સપિરિયન્સ ટાટા સાથે વન્ડરફુલ. વન્ડરફુલ. એન્ડ વી લર્ન અ લોટ. એટલે ટાટા છે. બિલકુલ. વી That's હેવ ટુ why- ક્રેડિટ ધેમ. ઓકે, દેટ્સ વાય ટાટા છે. બિલકુલ. બરાબર છે. એટલે તમારું ટાટા સાથેનું અહીંયા તમારી જર્ની પૂરી થાય છે.
ઓકે, હવે અત્યારે વાત કરીએ. તમે ગૌરવભાઈ તમારી ખુદની કંપની પણ સ્ટાર્ટઅપમાં રજિસ્ટર છે. એની અંદર તમે વર્કઆઉટ અત્યારે કરી રહ્યા છો. પણ અત્યારે સૌથી વધારે કન્ફ્યુઝન્સ આજે ઇન્ડિયાની અંદર આટલા બધા સ્ટાર્ટઅપ રજિસ્ટર, ઇવન ઇન્ડિયા ઇઝ અ લાર્જેસ્ટ કંપની કે જેની છેલ્લા 2 ફાઇનાન્શિયલ યરમાં સૌથી વધારે સ્ટાર્ટઅપ રજિસ્ટર થયા હોય જેની અંદર. એમાં આજે યુથને, જે ગામડાઓમાં સૌથી વધારે ઇનોવેશન થાય એવું હું માનું છું, કારણ કે ગામડામાં જરૂરિયાત સૌથી વધારે હોય છે અને જરૂરિયાત જ સર્જનની જનેતા છે. તો ગામડાનો કોઈ સ્ટુડન્ટ છે યા ફિર કોઈ વ્યક્તિ છે જેને પોતાનું સ્ટાર્ટઅપ એટલે કે પોતાના વિચારને રજિસ્ટર કરાવવો છે અથવા પોતાના વિચાર ઉપર વર્કઆઉટ કરવું છે, એને મદદ કરવા માટે સરકારે આજે કેવા સ્ટેપ લીધેલા છે, અથવા તો હું કહું કે સૌથી પહેલાં એ વ્યક્તિએ પોતાના વિચારને લઈને ક્યાં જવું જોઈએ? જેની પણ પાસે વિચાર હોય, જેને જે કંઈ કરવું હોય, તો એક હવે તો બહુ સરસ ઇકોસિસ્ટમ બની છે કે ઇન્ડિયા દેશ જુગાડોનો છે. જુગાડ મીન્સ ઇનોવેશન. યસ. તો જેની પાસે બી આઈડિયા હોય એ આઈડિયા સાથે સૌપ્રથમ તો અમારી કંપની સર્જન ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ, ઇન્ક્યુબેટેડ બાય NIF ઇન્ટ્રેક્ટ, અને એ નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન. ઓકે. કે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ઇઝ અ ફાધર ઓફ ઓલ ઇન્ક્યુબેટર્સ. ઇન્ક્યુબેટર્સ એટલે શું? ઇન્ક્યુબેટર્સ એટલે ગવર્મેન્ટે સ્ટાર્ટઅપ માટે, સ્ટાર્ટઅપને નરીશ કરવા માટે એક ઇકોસિસ્ટમ બનાવી. બરાબર. એ ઇકોસિસ્ટમની અંદર 2 ક્લાયન્ટ હોય, 2 પાર્ટી હોય. વન ઇઝ ઇન્ક્યુબેટર્સ અને વન ઇઝ ઇન્ક્યુબેટી. ઓકે. ઇન્ક્યુબેટી એટલે કે જેની પાસે વિચાર છે. હા, ઇન્ક્યુબેટી એટલે જેની પાસે વિચાર છે. એ વિચાર લઈને જશે આ લોકોની પાસે. ઇન્ક્યુબેટર. ઇન્ક્યુબેટર્સ છે ઇવેલ્યુએશન એજન્સી. ઓકે. એ ઇવેલ્યુએટ કરે અને એને નરીશ કરે અને એને એક પ્લેટફોર્મ આપે. ઓકે. જો તમારી પાસે પોટેન્શિયલ આઈડિયા હોય તો. ઓકે. એટલે મારી પાસે આજે પોટેન્શિયલ આઈડિયા હોય, હા, તો હું એ આઈડિયાને લઈને જઈ શકું છું ઇન્ક્યુબેટર્સ પાસે. કોઈ પણ ઇન્ક્યુબેટર્સ પાસે તમે જઈ ઇન્ક્યુબેટર મને મદદ કરશે કે ભાઈ તમારો આ પ્રોડક્ટ કે વિચાર પ્રોડક્ટમાં કન્વર્ટ થશે કે કેમ, બિલકુલ, અને થશે તો એ સસ્ટેન કરશે કે કેમ, બિલકુલ, અથવા તો એને કેવી રીતે વર્કઆઉટ કરાય. અને એમાં તમે કીધું NIF, નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન, જે સૌથી પહેલું ભારતનું એક પ્રકારનું ઇન્ક્યુબેટર છે. બિલકુલ. તો મારે એના માટે ક્યાં જવાનું? NIF માટે NIFની ઓફિસ જે છે અમરાપુર ગાંધીનગર છે. અમરાપુર ગાંધીનગરમાં છે. અને NIF સ્પેશિયલી કામ કરે છે ગ્રાસરૂટ ઇનોવેટર્સ. ગ્રાસરૂટ એટલે જે આપણે કીધું ને કે એક રિમોટ ગામડાનો પણ માણસ કે જેની પાસે કંઈક આઈડિયા છે કે જેનું કંઈ વેલ્યુ પ્રોપોઝિશન બની શકે છે. તો એ NIF જેવા બીજા બી હવે તો ઇન્ક્યુબેશન સેન્ટર થઈ ગયા છે. જેમ કે પાટણ જિલ્લાની વાત કરીએ તો લણવામાં, આપણે ખેરવામાં બી છે ઇન્ક્યુબેશન, પાટણમાં બી બની રહ્યું છે. એ સિવાય iHub છે. iHub સ્ટેટ ગવર્મેન્ટનું ઇન્ક્યુબેશન સેન્ટર. iHub ક્યાં આવ્યું? iHub આવ્યું અમદાવાદમાં. ઓકે. રાઈટ. એ iHub નો સ્પેલિંગ હબ IHUB. IHUB. રાઈટ. iHub બી ઇન્ક્યુબેશન સેન્ટર છે જે અમદાવાદમાં આવ્યું, જે સ્પેશિયલ સ્ટુડન્ટ્સ માટે છે. ઓકે. કે જે તમે તમારા વિભાગના છે કે ITI ના સ્ટુડન્ટ પાસે એન્જિનિયરિંગના છે, ITI છે, કે એ લોકો ડાયરેક્ટ iHub સાથે જોડાશે તો ડાયરેક્ટ ગવર્મેન્ટ જોડે કનેક્ટ કરીને એમને ઇન્ક્યુબેશન હેલ્પ મળશે. ઓકે. એ સિવાય જેટલી પણ આપણી ટેકનોલોજીકલ ટેકનોલોજીકલ બની છે જે કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી, રાઈટ, બરાબર છે, તો એ પણ એક પ્રકારનું ઇન્ક્યુબેશન સર્વિસ પૂરી પાડે છે કે ત્યાં પણ આપણે સ્ટાર્ટઅપ માટે જઈ ના, શકીએ? ધેટ આઈ ડોન્ટ નો. કૌશલ્ય એ સ્કિલ ડેવલપમેન્ટનું કામકાજ છે. ઓકે. ઓકે. રાઈટ. ઓકે. એન્ડ આઈ એમ નોટ અવેર ઓફ તમે ધેટ થિંગ. એટલે આપણે કહી શકાય કે કોઈ સ્ટુડન્ટ છે તો એના માટે iHub ઇઝ ધ બેસ્ટ પ્લેસ. સ્ટુડન્ટ તરીકે iHub ઇઝ ધ બેસ્ટ. અને કોઈ એન્ટરપ્રેનર છે ઓલરેડી, એન્ટરપ્રિન્યોર માટે તો મલ્ટિપલ, જ્યારે ટેકનોક્રેટ હોય તો જેટલી બી ટેકનિકલ યુનિવર્સિટીઝ છે એ બધાને જ ગવર્મેન્ટે ઇન્ક્યુબેટર્સ બનાવેલા છે. ઓકે. ગુજરાતની જેટલી બી પ્રોમિનિયન્ટ યુનિવર્સિટીઝ છે, ઓલ ધોઝ આર ઇન્ક્યુબેટર્સ. Okay. એન્ડ દે આર પ્રોવાઇડિંગ સચ કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન, એન્ડ ટુ એન્ડ સોલ્યુશન, એન્ડ ટુ એન્ડ હેલ્પ કરે છે each of the આપણને. incubating. વન્ડરફુલ. And that is up to incubating. અચ્છા, અને ગામડા માટે તમે એક બોલ્યા, એ શું છે? ગામડા માટે એવું પર્ટિક્યુલર નથી. જે ગ્રાસરૂટ તમે ગ્રાસરૂટ ઇનોવેટર્સ હોય એના માટે આઈ થિંક NIF ઇઝ ધ બેસ્ટ. ઓકે. તો એમાં તમારી પાસે કોઈ એક્ઝામ્પલ છે કે કોઈ ગામડાના વ્યક્તિ આ પ્રમાણે એવું સી, આપણું જ એક્ઝામ્પલ આપું. એક બાળકનો આઈડિયા હતો, શ્રીકાંતો મંડલ, મથુરાનો બાળક હતો. ઓકે. અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની એક કોમ્પિટિશન ચાલે, ઇન્સ્પાયર એવોર્ડ. ઓકે. ઇન્સ્પાયરની અંદર અલગ અલગ આઈડિયાઝ મંગાવવામાં આવે આખા દેશમાંથી,
અને એ આઈડિયાની કોમ્પિટિશન થાય અને આઈડિયા રેકગ્નાઇઝ થાય Okay. કે જે આઈડિયા સારો હોય કે જે સોશિયલ માસ ઉપર અસર કરી શકતી Okay. હોય લોકોને ઉપયોગી થઈ શકતું હોય તો એવા બધા આઈડિયાઝનું પ્રોટોટાઇપિંગ પ્રોડક્ટ ડેવલપમેન્ટને એવી બધી કામગીરી થતી હોય છે. અને એ કામગીરી નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન કરે ઓકે અને એ પણ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની સ્વાયત્ત સંસ્થા છે. ઓકે ઓકે તો શ્રીકાંતો મંડલનો ઇન્સ્પાયરની અંદર આરો આઈડિયા સિલેક્ટ થયો તો એનો આઈડિયા હતો હાથ લગાવ્યા વગર કચરો ઉપાડો અને ખાલી કરો. ઓકે એટલે એને એવું વિચાર્યું એ જે સ્કૂલમાં ભણતો હતો એ સ્કૂલની અંદર એ જોતો કે સવારે પ્રાર્થના પછી કે જ્યારે બી સફાઈની કામગીરી કરવામાં આવે ને એટલે બધા ઇરિટેટ થઈ જતા, કારણ કે એને વળવું પડે, Yes. હાથ લગાવવા પડે. એટલે એ છોકરાને એવો વિચાર આવ્યો કે હું એવું કાર્ટ બનાવું કે હાથ લગાવ્યા વગર છોકરાઓ કચરો ઉપાડી શકે. ઓહ ઓકે નાઇસ. પછી એને આઈડિયા ઉપર પ્રોટોટાઇપિંગ એના લેવલનું પૂંઠામાંથી એની પાસે જે બી રિસોર્સિસ હતા જે એની સ્કૂલમાંથી મદદ મળી અને પ્રોટોટાઇપિંગ કરીને NIF પાસે આવ્યું. ડ્યુરિંગ અ પીરિયડ ઓફ ટાઈમ વી આર ઓલ્સો એસોસિએટ વિથ NIF. ઓકે તો NIFમાંથી જ્યારે મને એવું કહેવામાં આવ્યું કે તમે આનું બી પ્રોટોટાઇપ બનાવો, ઓકે એટલે મને ગમ્યું તો અમે પ્રોટોટાઇપ બનાવ્યો. પ્રોટોટાઇપ બનાવ્યા પછી મને આરો આઈડિયા બહુ ગમ્યો, હાથ લગાવ્યા વગર કચરો ઉપાડવો અને ખાલી કરવો. એટલે એક બિઝનેસમેન તરીકે જ્યારે આ આઈડિયા મેં વિચાર્યો કે આ આઈડિયાનું એક લાર્જર સ્કેલ ઉપર કંઈક પ્રોડક્ટ બનવી જોઈએ બની જાય. બરાબર. અને એ પ્રોડક્ટ એવી હોવી જોઈએ કે જે સોશિયલ ડિસ્રપ્શન લાવે. ઓકે અને આજે એ પ્રોડક્ટે તમારા માટે ધૂમ મચાઈને રાખેલી છે. અમારા માટે માર્કેટે ધૂમ નથી મચાઈ, બાકી પ્રોડક્ટને સમજીએ, લોકો સમજે તો એ એક ડિસ્રપ્શન લાવી શકે છે આખી સોસાયટી. Okay, wonderful. ઇટ્સ અ પ્રોજેક્ટ ઓફ સોશિયલ અપલિફમેન્ટ. અમારો જે પ્રોજેક્ટ હતો એની અમે એક કોન્સેપ્ટ બનાવ્યો. કોન્સેપ્ટ એ હતો કે સ્વચ્છતાથી સ્વચ્છતા. બરાબર છે. ક્લીનિંગ ઇઝ નોટ ઇનફ, ધ વેઝ વી ક્લીન શુડ ઓલ્સો બીકમ બેટર. બરાબર, મતલબ જે હાથ ગંદા કરવા પડે હા. છે એ બધું નહીં. રાઈટ. કારણ કે આઈધર વી ગો ટુ એનીવેર ઇન ઇન્ડિયા, આપણે ઇન્ડિયામાં કોઈ બી જગ્યાએ જઈએ ને તો સવારના પોરમાં સેનિટેશન વર્કર જ્યારે દરેક બીટ ઉપર જાય છે, બીટ એટલે પર્ટિક્યુલર ઝોન કે જે એમને ફાળવવામાં આવેલા હોય, એ બીટ ઉપર એમને કચરો તો વાળવો જ પડે. સ્વીપિંગ ઇઝ અ પાર્ટ ઓફ પ્રોસેસ. તો એ લોકો જ્યારે સ્વીપિંગ કરીને કચરો ભેગો કરે છે એ પછી એ તમામ પ્રકારનો કચરો દે આર ટેકિંગ વિથ ધેર બેર હેન્ડ્સ, કે ખુલ્લા હાથે એ કચરો ઉપાડે કાં તો પૂંઠાથી ઉપાડે, વારંવાર વળવું પડે. એટલે એક પ્રકારનું ઇરિટેશન બી થાય કારણ કે કામગીરી તો એક બહુ જ તમામ પ્રકારનો કચરો જે કંજક્ટિવાઇટીસ બી હોઈ શકે છે, ચેપી બી હોઈ શકે, ઘણું બધું. આપણે બધું જ જાણીએ છીએ કે આપણા દેશમાં સેગ્રીગેશન સેન્સ તો બિલકુલ ઓછી છે. બિલકુલ. લોકોમાં અવેરનેસ નથી, તમામ પ્રકારના કચરા નાખી અને સેનિટેશન વર્કરો ઇવન સેનિટાઈઝરનો ઉપયોગ એ કોરોનાએ શીખવાડ્યો. એટલે સેનિટેશન વર્કર એ બધો જ કચરો પોતાના હાથેથી ઉપાડીને કચરા પેટીમાં નાખે. તો જ્યારે અમારી પાસે આ આઈડિયા આવ્યો ત્યારે મેં એક બિઝનેસમેન તરીકે વિચાર્યું કે હું એક એવી પ્રોડક્ટ બનાવું કે જે પ્રોડક્ટ બધાને કામમાં લાગે. ઓકે, એ પ્રોડક્ટ અને જે બાળકનો જે આઈડિયા હતો એનો એ પ્રોડક્ટ બંને તમે એને સુપર ફિનિશ કરી. બિલકુલ. ઓકે. અમે એ આઈડિયાને પ્રોડક્ટમાં કન્વર્ટ. તમે એને આઈડિયાને પ્રોડક્ટમાં કરવા. બિલકુલ. પ્રોડક્ટમાં એટલે એને તૂટેલી ફૂટેલી એમને જેમ ફાવતું હતું, જેટલી એની પાસે રિસોર્સિસ હતા એનાથી એક વસ્તુ બનાવી દીધી હતી. રાઈટ. તમે એને સુપર ફિનિશ કરી અને એને માર્કેટ રેડી કરી તમે. બિલકુલ. ઓકે, સર્જન ઇન્ડસ્ટ્રીએ એની અંદર હેલ્પ કરી અને NIF તમને બંનેને મળાયા. બિલકુલ બિલકુલ બિલકુલ. ઓકે, તો ઇન્ક્યુબેટરનું કામ આ છે, બિલકુલ. બંનેને મળાવવું. સી આ એક આપી જાણવા જેવી બાબત છે કે જેની પાસે પોટેન્શિયલ બિઝનેસ હોય એટલે ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ ફંડિંગ. અમે પોતે બી એક ઇન્વેસ્ટર થઈ ગયા કે આજે આઈડિયા ગમ્યો એને માંડલના એ શ્રીકાંતો મંડલનો મંડલના આઈડિયા idea- ઇન્વેસ્ટેડ ઇન હિઝ આઈડિયા. તો એવું બી નથી, ઓપોર્ચ્યુનિટીઝ બધે જ છે, પણ તમારે રિસ્ક પહેલા લેવું પડે કેલ્ક્યુલેશન વગર. ઓકે, તમને તમારા આઈડિયા પર વિશ્વાસ હોવો જોઈએ બિલકુલ. કે ભાઈ મને ગમે તેમ હું કરીશ. બિલકુલ બિલકુલ. બરાબર છે. તો જે અમે અમારો આઈડિયા હતો કે આ રહ્યો હાથ લગાવ્યા વગર કચરો ઉપાડો અને ખાલી કરવો. તો એક બિઝનેસમેન તરીકે એ વસ્તુ વિચારી કે સવારના પોરમાં જ્યારે સેનિટેશન વર્કરો તમામ પ્રકારનો કચરો હાથેથી ઉપાડીને નાખે છે એટલે એમની સાથે સાથે કાર્ટ પણ હોય
જે આપણું ટ્રેડિશનલ કાર્ટ 2 પૈડાવાળી લારી કે જેની અંદર પૂંઠા ભરાવે, કચરો વધારો હોય. હવે તો ચલો સ્માર્ટ સિટીઝની અંદર તો બીન આવી ગયા છે, અલગ કરે, પણ તો બી સેગ્રિગેશન હોતું નથી. પણ ઇન્ડિયા ઇઝ અ હ્યુજ કન્ટ્રી. ઓકે. કે કેટલી બધી નગરપાલિકા છે, કેટલી બધી પંચાયત છે અને કેટલા બધા કોર્પોરેશન્સ છે. બધા તો સ્માર્ટ સિટીઝ નથી. કન્વેન્શનલ વેમાં ક્લિનિંગ હજી પણ આખા ઇન્ડિયામાં થઈ રહ્યું છે. તો અમે બનાવ્યું સ્વચ્છતા કાર્ટ. ઓકે. સ્વચ્છતા કાર્ટ વિથ પીકર. પીકર ઇઝ માય પેટન્ટેડ પ્રોડક્ટ. કે જે સ્વચ્છતા પીકર બનાવ્યું અમે, એ પીકરનું મિકેનિઝમ વી આર ટ્રાઇંગ ટુ સી એઝ અ ટેકનોક્રેટ, એઝ અ મેન્યુફેક્ચરર. અમે એ વસ્તુને ઘણું મોડિફાય કરી શકતા હતા, એમાં પાવર પેક લગાવી શકતા હતા, એમાં ઘણું બધું કરી શકતા હતા કે એને અલ્ટ્રા મોડર્ન બનાવીએ. પણ આપણા દેશની જરૂરિયાત છે, આપણા દેશમાં વસ્તી વધારે છે, લોકોને કામની પણ જરૂર હોય. એટલે એક વસ્તુ તો થોટ પ્રોસેસમાં આવી ગઈ કે જો મારે ટ્રેડિશનલ કાર્ટનું રિપ્લેસમેન્ટ બનાવવું હોય તો મારે બહુ સિમ્પલ અને રોબસ્ટ પ્રોડક્ટ બનાવવી પડે. ઓકે. તો દેટ થોટ પ્રોસેસ ઇઝ ક્લિયર. તો વી સ્ટાર્ટેડ અવર જર્ની એટ ધેટ ટાઈમ કે આપણે વી આર ટ્રાઇંગ ટુ મેક અ સિમ્પલ પ્રોડક્ટ. તો અમે વિચાર કર્યો કે હવે આ લોકો જે લારી કરે, અને ડ્યુરિંગ ધેટ પીરિયડ આઈ હેવ ડન એક્સટેન્સિવ રિસર્ચ વિથ સેનિટેશન વર્કર. 1.5 વર્ષ સુધી સેનિટેશન વર્કરોને શું શું તકલીફ પડે, કેવી રીતે એ લોકો કામ કરે છે, એ રહ્યું જાણવું, જોયું. કારણ કે સરળ વસ્તુ બનાવવાની હતી, કોઈ કોમ્પ્લિકેશન કરવાની નથી કે જેથી કરીને એમને તકલીફ ના પડે. એટલા માટે એમની જોડેથી જાણ્યા, એમના ફીડબેક લીધા અને અમે સ્વચ્છતા કાર્ટ અને પીકર બનાવ્યું. ઓકે. અને સ્વચ્છતા કાર્ટ અને પીકર એક એવી વસ્તુ છે કે જે આપણા ટ્રેડિશનલ કાર્ટનું રિપ્લેસમેન્ટ છે. એની અંદર અમે પીપીઈ કિટ માટે, આઈ એમ ટોકિંગ અબાઉટ બિફોર કોવિડ, કે આ વસ્તુ તો બિફોર કોવિડ અમે લોન્ચ કરેલી હતી કે બિફોર એમાં પીપીઈ કિટ આવી જાય, પાણીની બોટલનું સ્ટેન્ડ આવી જાય, જેટલા બી હેલ્પિંગ ઇક્વિપમેન્ટ્સ હોય, બ્રૂમ હોય, પછી સ્ટીક હોય, એ બધી જ વસ્તુ એની અંદર આવી જાય. અને થોટ પ્રોસેસ ક્લિયર હતી કે હાથ લગાવ્યા વગર કચરો ઉપાડવો અને ખાલી કરવો. તો અમે એક સિમ્પલ કાર્ટ બનાવ્યું જેની અંદર અમારું સ્વચ્છતા પીકર હોય, સેનિટેશન વર્કર એમની બીટ ઉપર લઈ જાય, કચરો વાળે, તમામ પ્રકારનો કચરો હાથ પણ વિથ લગાવ્યા હાઇજીન. હા, વિથ હાઇજીન, એબ્સોલ્યુટ હાઇજીન. મતલબ તમે બોટમ ઓફ ધ પિરામિડ, જે વર્કર્સમાં સૌથી બોટમમાં કહેવાય, કે જે સ્વચ્છતા, જેના કારણે આપણે લોકો અમદાવાદને કે ગુજરાતને ચોખ્ખું જોઈએ છે, બિલકુલ. એવા લોકો માટે તમે વિચાર્યું, સર્જન ઇન્ડસ્ટ્રી એવા લોકો માટે વિચાર્યું, અને એ લોકોને હાથમાં ટેકનોલોજી પણ આપી અને સાથે સાથે એક ગર્વ પણ આપ્યો કે ભાઈ અમારે હવે વળીને કે હાથ ગંદા કરીને કામ કરવાની જરૂર નથી. બિલકુલ. બરાબર છે. તો રિયલી હેડ્સ ઓફ ટુ યુ એન્ડ યોર ટીમ. આ પ્રોડક્ટે તો બજારમાં ઓલરેડી ધૂમ બચાવીને રાખી છે. તમારા પ્રોડક્ટ વધારે ને વધારે સક્સેસફુલ પણ ડે બાય ડે થઈ રહ્યા છે. એની સાથે સાથે તમે તમારી કંપનીને મેં કીધું એ પ્રમાણે NIFથી જોડેલી રાખેલી છે. ઇન્ક્યુબેટર્સની સાથે તમે સતત ટચઅપમાં છો. મને એક વાત ઓલવેઝ સ્ટુડન્ટ સાથે જ્યારે હું ઇન્ટરેક્શન કરતો હોઉં છું યા પછી કોઈ સેમિનારની અંદર ઇન્ટરેક્શન કરતો હોઉં છું, તો સૌથી વધારે જે ક્વેશ્ચન્સ રેસ થાય છે એ છે કે અમને શરૂઆતમાં નિષ્ફળતા મળી જાય. ફોર એન એક્ઝામ્પલ એમ કે મારો પ્રોડક્ટ મેં બનાવી લીધો, વિચાર પણ મારો જબરજસ્ત છે, એમાં મેં ખૂબ ટાઈમ આપ્યો, તો શરૂઆતની નિષ્ફળતાને કેવી રીતે ઓવરકમ કરવી એમ? કારણ કે નિષ્ફળતા તો, જેમ મેં શરૂઆતમાં જ કીધું હતું, નિષ્ફળતા જ સફળતાની સીડી છે. રાઈટ. અમારી તમારે ટાટા સ્ટીલ સાથેની જર્ની લો, NIF સાથેની જર્ની લો, એ બધાની સાથે સાથે ઇવન ટીલ ડેટ વી આર ગોઈંગ ફ્લો વિથ નિષ્ફળતા. ઓકે. કે નિષ્ફળતાની સાથે જ અમે આગળ વધી રહ્યા છીએ. કારણ કે એક આ બધા વિચાર જે હોય છે ને, ઇનોવેશન પ્રોડક્ટ કે જે પણ નવો વિચાર, એ આપણા દેશમાં નોટબંધી જેવો છે કે નોટબંધી આપણે એક્સેપ્ટ બી કરી શકીએ અને માઇન્ડસેટ એક્સેપ્ટ ના પણ કરી શકીએ. અને એવી જ રીતે આ ઇનોવેટિવ પ્રોડક્ટ્સોમાં રહેતું હોય છે. બટ વન્સ યુ બીકમ અ આંટરપ્રિન્યોર, આંટરપ્રિન્યોરનો મતલબ જ છે ઉદ્યોગ સાહસિક. ઓકે. અને સાહસિક માણસ હોય એને કંઈ કેલ્ક્યુલેશન કરવાનું હોય નહીં. નિષ્ફળતા તો હું તો ઇવન ટીલ ડેટ ઘણા બધાને એવું લાગે કે નિષ્ફળતા, પણ હું પર્સનલી માનું છું કે નિષ્ફળતાથી સાથે સાથે માણસ વધારે સ્ટ્રોંગ બને, વધારે એનામાં મેચ્યોરિટી કેળવાય અને એનું પોઝિટિવ થિંકિંગ, જો એ નિષ્ફળતાને પોઝિટિવ તરીકે લે ને તો એને જીવન જીવવાનો આનંદ બીજા કરતાં બી અલગ મળી રહે. એટલે ચાલવું ના ચાલવું
એ તો મહાદેવજી ઉપર છોડી દેવું જોઈએ. કારણ કે આપણું કામ છે કામગીરી કરવાની. તમે રચ્યા પચ્યા રહો, આજ નહીં તો કાલે આપણને ઓપોર્ચ્યુનિટી મળશે. આવું મારું પર્સનલ ફિલોસોફિકલ બી એક થોટ પ્રોસેસ અને છે. તમારા જીવનનું તમે અંદર અને એપ્લિકેશન પણ કરેલું છે. જીવનમાં એની વસ્તુ જે ધીરજની હું વાત કરું છું, એ ધીરજ ડગલે ને પગલે. તમે આંટરપ્રિન્યોર બના એટલે તમારે ધીરજને તો આજીવન તમારી સાથે લઈને જ ફરવાનું. શું એટલા માટે તો અત્યારનું યુથ એન્ટરપ્રેનરશિપની જગ્યાએ ગવર્મેન્ટ નોકરી તરફ જે દોડ્યું છે, તો શું એના પાછળનું કારણ આ જ હશે કે એ રિસ્ક ટેકિંગ એબિલિટી જે છે એ તમને ક્યાંક ના ક્યાંક ઘટતી હોય એવું દેખાય છે, કે પછી આજે યુથમાં સૌથી વધારે રિસ્ક શું કહેવા માગો છો એમ? એવું નથી. અત્યારની સિચ્યુએશન માટે હું કંઈક અંશે વિચારું તો આપણી એજ્યુકેશન સિસ્ટમ એના માટે જવાબદાર છે. કારણ કે એ સિસ્ટમમાંથી જે રીતે સ્ટુડન્ટ્સ બની રહ્યા છે, સી વી ડોન્ટ નીડ અ થિયોરેટિકલ પર્સન, ઓકે, વી નીડ અ પ્રેક્ટિકલ પર્સન. આપણી એજ્યુકેશન સિસ્ટમ ખરેખર પ્રેક્ટિકલ બેઝ હોવી જોઈએ, નહીં કે થિયોરેટિકલ બેઝ. કારણ કે થિયોરેટિકલ માણસોને પ્રેક્ટિકલ માણસોની શું તકલીફ પડી રહી છે ને, દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. ઓકે. સી એટલે માર્કેટમાં નોકરી છે, બિલકુલ પણ નોકરી કરવા યોગ્ય યુથ નથી. બિલકુલ બિલકુલ એવું કહી શકીએ? એબ્સોલ્યુટલી. અને બીજું એવું છે કે તમે જેટલી પણ જગ્યાએ ઇન્ડસ્ટ્રીમાં તમે છો જ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, એટલે તમારી જેટલી પણ રિક્રુટમેન્ટ થતી હશે, તમે જ્યાં સ્ટુડન્ટ્સ લઈ આવી રહ્યા છો, તો એ સ્ટુડન્ટ્સમાં તમને આ પ્રોબ્લેમ દેખાઈ રહ્યો છે કે એ લોકો થિયરિકલ સારા છે, પણ થિયરિકલની ઇન્ડસ્ટ્રીને કોઈ જરૂર નથી, સ્કિલ સેટની જરૂર છે. બિલકુલ. એટલે અચ્છા, એટલે તમારા ત્યાં અથવા તો કોઈ તમારા ત્યાં કોઈ એવો સ્ટુડન્ટ આવે કે જેની પાસે કોઈ ડિગ્રી ના હોય પણ સ્કિલ હોય, તો ચાલે? બિલકુલ. અને વી એપ્રિશિએટ ધેટ થિંગ. આ તો નાની, આ મારી પ્રોબ્લેમ નથી. એઝ અ માઇક્રો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ તમામ જેટલા બી MSME છે, SME છે, એ બધા સ્કૂલો જ ચલાવે. કારણ કે જે આપણી એજ્યુકેશન સિસ્ટમમાંથી જે એન્જિનિયર નીકળે છે, જે ટેકનોક્રેટ નીકળે છે, કે સ્કિલ્ડ ITI સ્ટુડન્ટ નીકળે છે, એ લોકો પાસે થિયોરેટિકલ નોલેજ હોય પણ પ્રેક્ટિકલ એક્સપોઝર ના મળ્યું હોય, પ્રેક્ટિકલ નોલેજ ના હોય. બીજું કે અત્યારની જે સમયની માંગ છે એની સાથે ધોઝ આર નોટ અપડેટેડ. અને જે એના માટે જે મેં પહેલાં શરૂઆતમાં વાત કરી હતી, આપણી ટિફિન પ્રથા, નોલેજની ટિફિન પ્રથા, મતલબ જે બાબા આદમથી જે સિલેબસ ચાલે છે, બિલકુલ. એ જ સિલેબસ અત્યારે ચાલી રહ્યો છે. એ જ ચાલી રહ્યો છે, પણ એમાં અપગ્રેડેશન થાય, પણ એની સાથે સાથે પ્રેક્ટિકલ એપ્રોચ, કે જે પ્રેક્ટિકલ મેક્સિમમ પ્રેક્ટિકલ થાય. આજે કેવી રીતે કામ કરવું, કેવી રીતે રહેવું. એટલે સ્ટુડન્ટ્સને જેટલું પ્રેક્ટિકલ એક્સપોઝર મળે એટલું વધારે સારું થાય. જેમ કે ઉદાહરણ તરીકે હું ઘણી બધી ITI સાથે જોડાયેલો છું, તો ITIસમાં આજે પણ કન્વેન્શનલ જૂની પદ્ધતિથી આરીથી ઘસવાનું કામ કરાવે, આર્ક વેલ્ડિંગથી કામગીરી કરાવે. અત્યારે લેઝર વેલ્ડિંગ ને રોબોટિક વેલ્ડિંગનો જમાનો છે. ઓકે. આજે કંપનીઓ માસ પ્રોડક્શન માટે લેઝર વેલ્ડિંગ, લેઝર ટેકનોલોજી, CNC મશીન, VNC મશીન, તમામ પ્રકારની નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી. એટલે જ્યારે બી આર્યા સ્ટુડન્ટો, પછી એ એન્જિનિયર હોય કે ITI હોય કે ડિપ્લોમા હોલ્ડર હોય, જ્યારે એ કંપનીમાં જાય તો એને કંપનીઓ તો સ્કૂલ જ ચલાવે છે એક પ્રકારની. કારણ કે શરૂઆતમાં તો એમનો તમામ સમય એ લોકોને ટ્રેન કરવામાં શીખવાડવા માટે જ જવાનો. ઓકે, એટલે તમે એવું કહેવા માંગો છો કે ITI હોય, ડિપ્લોમા હોય કે ડિગ્રી હોય, એ લોકો સમયની સાથે અપડેટ થતા હોવા જોઈએ. અપડેટ કરતાં બી હું એમાં એક એડિશન કરવા માગું છું કે એ લોકોના સિલેબસની અંદર જ એ લોકોને પ્રેક્ટિકલ એક્સપોઝર આપો, પ્રેક્ટિકલ કામ કરાવો. પ્રેક્ટિકલ કામ કરશે, કંપનીઝમાં કામ કરશે, તો એ કંપનીઝની ઇકોસિસ્ટમ પણ સમજશે, તમે કીધું ત્યાં શીખશે. આરી ચલાવીને, ફાઇલ ચલાવીને એ લોકો પ્રેક્ટિકલ તો કરી રહ્યા છે. એ પ્રેક્ટિકલથી એને કંઈક સર્વાંગિક કામગીરી કરવાનો અનુભવ નહીં મળે. ઓકે. આજે પ્રેક્ટિકલ અનુભવ કેવું છે કે આજે 8 કલાકની જ્યારે બી જોબ હોય તો 8 કલાક ટકવું એ એક સૌથી મહત્વની વસ્તુ છે. પછી ટકવા માટે તમારી રુચિ કેળવવી જોઈએ, અને રુચિ માટે તમારી પાસે સ્કિલ તો હોવી જોઈએ ને. આજે થિયોરેટિકલ માણસ કે જેની પાસે સ્કિલ જ નથી, થિયોરી છે, તો સ્કિલ વગર તો તમે, સ્કિલ એટલે શું, એના હાથ, પગ ને મગજ ત્રણેય વસ્તુ કમ્બાઈન હોવા જોઈએ, કમ્બાઈન ચાલવું જોઈએ. તો શું એના માટે પ્રોફેસર્સ ને જે ઇન્સ્ટ્રક્ટર્સ છે એ લોકો જવાબદાર છે? એ લોકો સિસ્ટમ જવાબદાર છે. સિસ્ટમ સુધારવી જોઈએ, છોકરાઓને કામ કરવાનો મોકો કરાવવું જોઈએ. અને ઇન્ડિયા ઇઝ અ નાઉઅડેઝ આપણે કહીએ કે ઇન્ડિયામાં કામની કોઈ કમી નથી. સાહેબ, તમે કોઈ બી અમારે આ ઇન્ડસ્ટ્રી સેક્ટરમાં જાઓ, દરેક જગ્યાએ બોર્ડ લાગેલા માણસ જોઈએ, પણ આપણા દેશમાં કોઈને કામ કરવું નથી. અમારી આ પર્સનલ અહીંયા વડાર કે આપવીતી કહીએ, પણ કોઈને કામ કરવું નથી. બધાને વ્હાઇટ કોલર જોબ જોઈએ. પણ આ બધાની અંદર તો હું પર્સનલી એવું માનું, જે બી આંટરપ્રિન્યોર બનવા માગતું હોય, અને જેને બી નોટ ઓનલી આંટરપ્રિન્યોર, જે લોકો
કોમ્પિટિટિવ ફિલ્ડમાં આગળ વધવા માંગતા હોય કે કોઈ બી ફિલ્ડમાં જતા માંગતા જેને હોય, મોટા પૈસા બનાવવા છે એમ. પૈસા કરતાં બી પૈસા તો ચલો ઇટ્સ અ એસેન્શિયાલિટી છે જીવનમાં, પણ જીવનમાં પૈસાની સાથે સાથે શાંતિ અને મજા બંને કમ્બાઈન કરીને ચાલવું. બંને કારણ કે હું પર્સનલી એવું માનું, મજા ના આવે ન જાય, મજા લેવાય. એટલે મજા લેવાનું શીખવાનું બહુ મહત્વની વસ્તુ છે. કામ એવું કરવું છે કે જેમાં બિલકુલ. મજા લેવા આપણે મજા લેતા હોવા જોઈએ. હા, અને લેતા આવડવું જોઈએ. એટલે એન્ટરપ્રેનરશિપનું જે માઇન્ડસેટ છે એ મજા લેનારું હોવું જોઈએ કે હા, ભાઈ ગમે તેવા મજા ચેલેન્જીસ લેનારું આવે. હોય છે. અને એ વસ્તુ ડેવલપ કરવા માટે હું ઓલવેઝ બિલીવ કરું છું, દરેક ફિલ્ડ માટે કે દરેક વ્યક્તિ માટે, વી હેવ ટુ રિમેમ્બર ન્યૂટન્સ થર્ડ લો. ઓકે. ફોર એવરી એક્શન ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. Wonderful. આજે તમે કોઈ બી વસ્તુમાં રસ લો તો સામે ને સામે તમને ફીડબેક મળે. હું તમને જેમ અમારી આપણી આખી આરી વાર્તાલાપની અંદર જ્યારે હું વાત કરું છું કે અમારી નિષ્ફળતાની જર્ની સાથે સાથે અમે આગળ વધી રહ્યા છીએ સફળતા તરફ, પણ એ લર્નિંગ એક્સપિરિયન્સની અંદર ઘણું બધું એવું અનુભવો થયા, એવું શીખ્યા કે તમે જ્યારે એક પ્રવાહની સાથે ચાલતા હો ત્યારે હારવા કરતાં ટકવું જરૂરી છે, અને ટકવા માટે તમારું એ માઇન્ડસેટ તમારે જાળવી રાખવું જરૂરી છે. ઓકે. યસ. અને એ માઇન્ડસેટ સાથે તમે કામ કરશો, અને જેમ મેં કીધું ન્યૂટન્સ થર્ડ લો, કે તમે તો એમાં ચોક્કસ રસ લેશો તો તમે આગળ વધી શકશો. Reward મળશે. આજે ટ્યુબલર ઇન્ડસ્ટ્રીઝ, આજે ઘણા બધા લોકો નાના સ્કેલ ઉપર કામ કરતા હશે, પણ સર્જન ઇન્ડસ્ટ્રીઝ એટલી નાની હતી, પણ વી કમ્પેલ ટાટા સ્ટીલ ટુ કમ ટુ પાટણ. ગોટ યોર પોઈન્ટ. યસ. એટલે That is mindset. કે તમારો આજે- માઇન્ડસેટ ક્લિયર હશે, હા, તમને કારણ તમારા કે કામમાં મજા આવશે. જે હું આ બધી બાબતની અંદર જે મારા જૂના અનુભવો હતા, જે મેં રાવલ સરની વાત કરી, એમને ફરી યાદ કરું કે એ જે બધું મજા લેતા શીખ્યા ને કામની અંદર, એનો રિવોર્ડ છે. આજે પાઇપોને બી એક મજા તરીકે લીધી કે પાઇપોમાંથી ક્રિએટિવિટી શું કરી શકાય. એ મજાનું પરિણામ છે કે ટાટા સાથે જોડવાનો મોકો મળ્યો, NIF સાથે જોડવાનો એટલે મોકો. તમે એવું કહો છો કે એજ્યુકેશન સિસ્ટમ એવી હોવી જોઈએ બિલકુલ. કે જે મજા લેતા શીખવાડે. બિલકુલ બિલકુલ. ઓકે. રસ સિલેબસ ઓરિએન્ટેડ ના હોવી બિલકુલ, જોઈએ. બિલકુલ. બરાબર છે. સ્કિલ ઓરિએન્ટેડ જે તમે કહી રહ્યા છો. તો આજે બજારની અંદર એવી સ્થિતિ છે કે એન્જિનિયર્સ ડગલે પગલે મળી રહ્યા છે, પણ લાયક એન્જિનિયર્સ નથી મળી રહ્યા. બીકોઝ ધોઝ આર થિયોરેટિકલ પર્સન. ગોટ યોર પોઈન્ટ. એટલે તમે એવું કહેવા માગો છો કે પહેલાં તો એજ્યુકેશન સિસ્ટમની અંદર એવા ફિલ્ટર્સ હોવા જોઈએ કે જે પોતે જ પોતાની સિસ્ટમને પહેલાં તો એનાલિસિસ કરે, જે અનવોન્ટેડ છે, જેનો સમય પૂરો થઈ ગયો છે. ધારો કે તમે કીધું એમ કે ITIમાં પેલી ફાઇલિંગ હોય કે એન્જિનિયરિંગના ફર્સ્ટ સેમમાં પેલી ફાઇલિંગ કરાવવાનું હોય છે, તો એની હવે કોઈ જરૂર નથી. સીધું સ્ટાર્ટ કરી શકો તમે સોફ્ટવેર સાથે, યા ફિર VMC CNC સાથે સ્ટાર્ટ કરી શકાય એવું છે, જેથી સમય પણ બચે અને અપગ્રેડેડ જે અત્યારે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે એ પ્રમાણે તમે સપ્લાય પણ આખું સેટ કરી શકો. વન્ડરફુલ ગૌરવભાઈ. તો તમે કીધું એ પ્રમાણે કે એજ્યુકેશન સિસ્ટમ પરથી આપણે, કારણ કે ત્યાં તો તમે હું બદલી શકવાના છીએ નહીં, પણ ભારતને general બદલાવવું demand. હશે, બિલકુલ. ભારતને બદલાવવું હશે તો એનો પાયો છે આપણી એજ્યુકેશન સિસ્ટમ, જે પ્રેક્ટિકલ બેઝ અપ્રોચ ધરાવતી હોવી જોઈએ. ઓકે. તો ભારતના આવનારા 10 વર્ષની અંદર, કારણ કે અત્યારે ચારે બાજુ એ વાત ચાલી રહી છે કે ભારતના આવનારા 10 વર્ષ સુવર્ણકાળ છે, અને અહીંયાથી હવે સુવર્ણકાળની શરૂઆત થઈ રહી છે. તમે એના ઉપર શું કહેશો? બિલકુલ. કારણ કે અત્યારે જેટલી ઓપોર્ચ્યુનિટીઝ ઇન્ડિયામાં છે એટલી કોઈ જગ્યાએ નથી. કારણ કે સૌથી વધારે યુથ ઇન્ડિયાની અંદર છે. યુથ જ્યાં હોય ત્યાં ઉર્જા હોય, અને એ ઉર્જાનો યુથ કઈ દિશામાં ઉપયોગ કરે, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. વન્ડરફુલ. એટલે યુથ માટે બી, કારણ કે આજે આપણે જ્યારે વાત કરતા હોઈએ સમાજનો વિકાસ ક્યારે થાય કે જ્યારે સમાજની સોચ પ્રોમ્પ્ટ હોય, ક્લિયર હોય, એ વિકાસલક્ષી હોય. આજે વિકાસની ઓપોર્ચ્યુનિટીઝ છે, પણ એક્ઝિક્યુશનની અંદર આ યુથનો ઇન્ટરેસ્ટ કેટલો છે, એ બધું ડેવલપ કરવા માટે એ રીતની સિસ્ટમમાં બી ઉપયોગ થવો પડે. આપણે બી ઇનિશિયેટિવ કરવું પડે ડગલે ને પગલે, કે લોકોમાં જાગૃતિ આવે, લોકો જાણે. એટલે આ જે ઓપોર્ચ્યુનિટી છે, જે દેશ વિકાસ કરી રહ્યો છે, કે જે રીતે નવી પોલિસીઝ આવી રહી છે, નવા ઓપોર્ચ્યુનિટીઝ ઉપયોગ થાય, તો તમે એ ઓપોર્ચ્યુનિટીને સાથે પોતાની જાતને અપગ્રેડ કરીને તમે ક્યાં ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ આઉટ કરી શકો છો પોતા માટે, દેટ ઇઝ અપ ટુ યુ. ઓકે.
મતલબ તમે એવું કહેવા માંગો છો કે અત્યારે સ્કાય ઇઝ લિમિટ છે બિલકુલ અને આગળ પણ એવું બિઝનેસમાં થવાનું. તો ઓલવેઝ એવું છે. બિઝનેસ છે, જોબમાં પણ એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે, બિલકુલ. પણ તમારે જોવાનું છે સેલ્ફ એનાલિસિસ કરીને કે હું ક્યાં ફિટ થવું એવો છું, બિલકુલ. અને મારો માટે- ઇન્ટરેસ્ટ ક્યાં છે. અને એના માટે એક વસ્તુ હું પર્સનલી બી એવું માનું છું કે આપણે લોકો નિવસન તંત્ર ભણતા હતા, ઓકે, એટલે જે આપણે ઇકોસિસ્ટમની વાત કરીએ, પણ એવી રીતે ઇકોસિસ્ટમ મીન્સ નિવસન તંત્ર, કે પરિસ્થિતિને અનુરૂપ અનુકૂલન સાધવું જોઈએ. બરાબર છે. એટલે આપણે લોકોએ અત્યારે જેમ તમે વાત કરી કે આવનારા 10 વર્ષમાં ઇન્ડિયા ઇઝ ડેવલપિંગ, તો હવે આપણે બી ઇન્ડિયાની સાથે આપણી જાતને અપડેટ કરીને પરિસ્થિતિને, જે પણ વ્યક્તિ પરિસ્થિતિને અનુરૂપ અનુકૂલન સાધતો હોય ને, એ સાહેબ ખુશ રહી શકે. રાઈટ. અને ખુશ રહેવા માટે તો કોઈ બાહ્ય પરિબળો જવાબદાર ના હોય, તમારું ઇન્ટરનલ પ્રોસેસર, તમારું માઇન્ડસેટ જ જવાબદાર હોય. અને સીધી વસ્તુ, આજે હું તમારી સામે ખુશ બેઠો હોઉં તો જ હું તમને પોઝિટિવ વાઇબ્રેશન આપી શકું. હું જ દુઃખી આત્મા હોઉં તો હું તમને દુઃખી કરવા. અને એવું આપણે જોઈએ છીએ. યસ. આજનું સમાજ, આજની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો ધૂંધવાયેલા મૂંઝવણમાં, કન્ફ્યુઝનોમાં ફરતા હોય. કન્ફ્યુઝનની સાથે સાથે માથા ઉપર લોડ હોય. અને તમે એમને જ્યારે જોઈએ ને, બિકોઝ હું આ વસ્તુ બહુ સારી રીતે એટલું સમજી શક્યો ઇન્ટ્રોસ્પેક્શન, કે જેમ મેં મારી જર્નીની વાત કરી કે હું આર્મ ફોર્સિસમાં ના જઈ શક્યો, એનું કારણ મારી સાયકોલોજી હતી. અને ડ્યુરિંગ એ પીરિયડ ઓફ ટાઈમ આટલા 20 થી 25 વર્ષની અંદર મેં હ્યુમન સાયકોલોજી અને સ્પેશિયલી મારી સાયકોલોજી, કે મારી સાયકોલોજી ઉપર કામ કર્યું કે મારે ખુશ રહેવું હોય તો મારે શું કરવું જોઈએ. વન્ડરફુલ. રાઈટ. એટલે એ વસ્તુ ખુશ રહેવા માટે માણસે શું કરવું પડે, દેટ ઇઝ અપ ટુ હિમ. હવે એ જ માણસ પોતાના મગજ ઉપર 5, 10 ટન 20 ટન લોડ લઈને ફરતો હોય, તો એ નેગેટિવિટી ફેલાવવાનો. એ ક્યાંથી ઇનોવેશન કરવાનું, અને અને ઇન્ડિયાની જે રફતાર જઈ રહી છે બિલકુલ. એમાં ક્યાંથી પોતે મેચઅપ થઈ શકવાનું. અને લોડ શું કામ, ફિલોસોફિકલ વાત છે, પણ લોડ શું કામ, કોઈનું કંઈ ધાર્યું તો થવાનું નથી. કોઈ બી એમ કાંઈ આમ થઈ જાય, બટ તમારો ડેડિકેટેડ એપ્રોચ હશે, તમારું વિઝન ક્લિયર હશે, અને એક પ્રોમ્પ્ટ તમારી લાઇન ઓફ એક્શન હશે. લાઇન ઓફ એક્શન ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કોઈ બી વસ્તુ કરવા માટે. તો તમારી લાઇન ઓફ એક્શન ક્લિયર હશે તો તમને બહુ મજા આવશે. એટલે આપોઆપ તમે એવું કહો છો કે તમે તમારી સ્પીડને ઇન્ડિયા સાથે મેચ કરી શકશો. બિલકુલ, મતલબ જે બિલકુલ, રફતારથી બિલકુલ. બધા આગળ વધી રહ્યા છે, તો તમે પણ ક્યાંક ના ક્યાંક વધી જ જશો. બિલકુલ. અને ચેલેન્જીસ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. એ આવવાના જ. એ તો આવવાની, રહેવાની, બધાને પ્રોબ્લેમ હોય. આજે અમે ઇન્ડસ્ટ્રીઝ ચલાવતા હોય તો ફાઇનાન્શિયલ બી પ્રોબ્લેમ હોય, સોશિયલ પ્રોબ્લેમ બી હોય, લેબર પ્રોબ્લેમ બી હોય, મટીરિયલ પ્રોબ્લેમ બી હોય. લાઈફ ઇઝ અ ચેલેન્જ એન્ડ યુ હેવ ટુ ટેક એઝ અ ચેલેન્જ, કે તમે એ ચેલેન્જને જેટલી સરળતાથી સ્વીકારશો એટલી જે પરિસ્થિતિ તમારા માટે સાનુકૂળ બનશે. વન્ડરફુલ. અને હું એક વસ્તુ એવું માનું કે કોઈ પણ પરિસ્થિતિનો ઉકેલ એ પરિસ્થિતિમાં જ હોય. પણ આપણા બધાની પ્રોબ્લેમ કેવી છે કે પરિસ્થિતિની બહાર આપણે પ્રોબ્લેમના ઉકેલ મેળવવા જોઈએ. બરાબર છે. બટ ઇટ ટેક્સ ટાઈમ એન્ડ ઇટ રિઝોલ્વ ઇટ. બરાબર છે. એ પોસિબલ છે, પણ બિલકુલ, ધીરે ધીરે એ બિલકુલ, વસ્તુ થાય. બિલકુલ. તમે વાત કરી એ પ્રમાણે આગળ કે ધીરજ વ્યક્તિમાં હોય અને બિલકુલ. સાહસ હોય, આ બંનેનું કોમ્બિનેશન હોય, તો આપણે ચોક્કસ ક્યાંક ના ક્યાંક તો ઝંડા ગાડી જ શકીએ. અને ધીરજ જ બધી જ વસ્તુ એટલે છે. તમે ઇન્ડિયા માટે બુલિશ છો, કહી શકાય બિલકુલ, એવું? બિલકુલ. ઓકે, મને એમ કહો કે તમે ઇન્ડિયામાં આટલા વર્ષોથી રહો છો, તમે હવે ઇન્ડિયામાં ચેન્જ જોઈ રહ્યા છો, તો ઇન્ડિયાની ઇકોસિસ્ટમ જે છે એ ચાઇનાની ઇકોસિસ્ટમની સાપેક્ષે અત્યારે કેવી છે, અને આગળ જતાં તમે એમાં શું જોઈ રહ્યા છો? દેખો, એઝ અ એન્ટરપ્રેનર જ મને કહો. એન્ટરપ્રિન્યોર વાત કરીએ ને તો આપણે હજી ચાઇના કરતાં 50 વર્ષ પાછળ છીએ. ઓ બાપા રે. 50 વર્ષ પાછળ છે. જે ટેકનોલોજી, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ધ વે ઓફ વર્કિંગ, ધ વે ઓફ એક્ઝિક્યુશન, ધ વે ઓફ ઇકોસિસ્ટમ બિલ્ડિંગ, ધ વે ઓફ એપ્રોચ ઓફ ધોઝ પીપલ, દેટ ઇઝ અમેઝિંગ. ઇન્ડિયા કમ્પેર કરીએ ચાઇના સાથે તો આપણે 50 વર્ષ પાછળ છીએ. એ લોકો એટલા બધા આગળ જતા રહ્યા છે, એ લોકો એ લેવલના કામ કરી રહ્યા. હવે એ લેવલ કરવા માટે વી હેવ ટુ રેઝ અવર સ્ટેન્ડર્ડ. એવું રાતોરાત આપણા રિસોર્સિસ એક મોદીથી નહીં થયા. એક મોદીનો તો વિષય જ નથી. મલ્ટિપલ મોદી થાય અને બધાનું વિઝન થાય. આજે એમને પૂરો સપોર્ટ આપીએ આપણે બધા. બિલકુલ. એઝ અ અને સપોર્ટની જરૂર છે ગામડાને, સાહેબ. ઓકે. આપણે વર્ષોથી કહેતા આવીએ કે ખેતી પ્રધાન દેશ છે, ખેતી ગામડાઓમાં જ થાય છે. ઇન્ડિયા 70 થી 80% ગામડામાં વસે છે. પણ સાહેબ, અત્યારની પરિસ્થિતિમાં ગામડા ખાલી થઈ રહ્યા, બધું શહેરીકરણ થઈ રહ્યું, ગામડામાં ખેતી બંધ થઈ રહી છે. ખેતી બી એક ઇન્ડસ્ટ્રીઝ છે.
સૌથી મોટી opportunities industry છે. આપણે અને ભારત સૌથી- દરેક ચાઇના આગળ એટલા માટે છે કે ચાઇનાના દરેક નૂક એન્ડ કોર્નર્સ એની અંદર ઇન્ડસ્ટ્રીઝ છે. આજે ચાઇનાના ગ્રામીણ ઇલાકાઓમાં બી ઇન્ડસ્ટ્રીઝ છે, શહેરી વિસ્તારમાં બી ઇન્ડસ્ટ્રીઝ છે. એટલે માઇગ્રેશન નથી, ગામના લોકોને ગામની અંદર જ જો ઇન્ડસ્ટ્રી મળી રહે. ઓપોર્ચ્યુનિટીઝ. ઓકે, તો ગામડું કોઈને છોડવું જ નથી. બિલકુલ, તમને અહીંયા જ ઓપોર્ચ્યુનિટીઝ હોય તો તમારે બહાર જવાની શું જરૂર છે? હા, સાચી વાત અને છે. ઇન્ડિયામાં આપણે એ પ્રોબ્લેમ થઈ રહ્યો છે કે ગામડા તો ઊંધું થઈ રહ્યું છે, રિવર્સ. લોકો ગામડા ખાલી કરીને શહેર તરફ થઈ ગયા, પણ ઓપોર્ચ્યુનિટીઝ છે. ઇકોસિસ્ટમ એવી બનવી જોઈએ દેશની કે ગામડાના લેવલ ઉપર જેટલી બી દેખો, દેશ ત્યારે જ આગળ વધશે જ્યારે જ્યારે એમએસએમઈ આગળ વધશે. જ્યારે નીચેનો કોઈ, યસ, બિલકુલ. એમએસએમઈ ઇઝ અ વેરી ઇન્ટિગ્રલ પાર્ટ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ અવર કન્ટ્રી. જે પણ નાની ઇન્ડસ્ટ્રીઝ હોય કે મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય, એ ચેલેન્જીસની અંદર જો ગવર્મેન્ટની એવી પોઝિટિવ ઇકોસિસ્ટમ બને અને ગ્રાસરૂટ લેવલ ઉપર, ગ્રાઉન્ડ લેવલ ઉપર જો ડેવલપમેન્ટની તકો ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને આગળ હેન્ડહોલ્ડ મળી રહે તો જ ઇન્ડસ્ટ્રી લેવલ ઉપર વિકાસ થશે, તો આપોઆપ દેશનો વિકાસ થવાનો. એટલે હું પર્સનલી એવું માનું છું કે ગામડાઓ ઉપર સરકારે વધારે ફોકસ કરવું પડે, ગામડા લેવલે, તાલુકા લેવલે. ગામડાઓની આજુબાજુ જ તમે એવું કહેવા માંગો છો કે એક ઇકોસિસ્ટમ ડેવલપ કરવી જોઈએ જેથી માઇગ્રેશન ઓછું થાય. બિલકુલ. અને ખેતી પણ ગામડાઓમાં એ પેરેલલ પાર્ટ બને, એટલે આપણે એક્સપોર્ટર પણ બની શકીએ છીએ. બિલકુલ. અને સી, ઇન્ડિયા ઇઝ અ પોટેન્શિયલ કન્ટ્રી. એમને એમ નથી કહેતા. દરેક તાલુકા, દરેક ગામની બી એક ઇન્ડિવિજ્યુઅલ પહેચાન છે. દરેક જિલ્લાવાર આપણે જોઈએ તો જિલ્લાની બી એક ભૌગોલિક પરિસ્થિતિ એવી હોય છે કે ત્યાં એ રીતના ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ હોય જ છે. સી, એ લેવલ સુધી સરકારે વિચારવું જોઈએ કે ભાઈ ચલો આપણા પાટણની વાત કરીએ તો પાટણનું ગાજર આખા ઇન્ડિયામાં ફેમસ. સાચી વાત. પણ પાટણના ગાજરનો પોષણક્ષમ ભાવ આપણા ખેડૂતોને નથી મળતો. કારણ કે પ્રોડક્ટમાં એટલું બધું પોટેન્શિયલ છે, પણ જો એ એની જે સ્વીટનેસ છે એના માટે બિલકુલ અક્રોસ ધ, કારણ કે પાટણના ખુદના લોકોને નથી ખબર કે બિલકુલ ભાઈ આટલા મોંઘું મળી શકે છે. હા, અને એ જે વસ્તુ છે, એ બધી જે ઓપોર્ચ્યુનિટીઝ છે, એ બધી પ્રોડક્ટોને લઈ જવી. આ તો એક પાટણ પૂરતું સીમિત ઉદાહરણ છે, પણ દરેક તાલુકાવાર, દરેક વાર, આજે પાટણ એક રિમોટ એરિયા છે, પણ દરેક તાલુકાની બી પિક્યુલારિટી છે અને ત્યાં બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે. અને એવું આપણા દેશના તમામ રાજ્યોમાં, તમામ જિલ્લામાં, તમામ તાલુકામાં બી આવું હોઈ શકે. અને ખેડૂતોને તમારે પર્ટિક્યુલર કેવું હોય, બરાબર છે, તો તમે શું કહેશો એમ કે ધારો કે પાટણનું ગાજર છે તો એ આખી વેલ્યુ સિસ્ટમ એની આજુબાજુ ડેવલપ કરે, બરાબર છે, તો એઝ અ બિઝનેસમેન હું વાત કરી રહ્યો છું કે ગાજરમાંથી પ્રોડક્ટ બનાવીને વેચવું સારું કે ખાલી ગાજરમાંથી પ્રોડક્ટ વેચવી બેસ્ટ વસ્તુ છે. આજે પાટણનું ગાજર પાટણની બહાર ના જાય તો તમે એ જે બિઝનેસ છે એ વોલ્યુમમાં કરી શકો. તમારો બિઝનેસ એક્સ થતો હોય તો 10x આપણે એમાં શું કરી શકીએ એમ. ગાજરની વાત કરીએ તો ગાજરમાંથી ઘણા બધા પ્રોડક્ટ્સ બની શકે. અત્યારે તો ગાજરનો હલવો તો આપણે સામાન્ય વસ્તુ છે, 12 મહિના મળે એવું થાય. ગાજરમાંથી બીજી 50થી 60 જાતની અલગ અલગ પ્રકારની વેફર્સ બનાવી શકો. ગાજરનો ડ્રાય પાવડર બનાવી શકો. ડ્રાય અત્યારે ડિહાઇડ્રેટ પ્રોડક્ટ્સની બહુ ડિમાન્ડ છે. બરાબર છે. બરોબર. તો ગાજરમાંથી ગાજરમાંથી તમે કુરકુરે જેવી ચિપ્સ બનાવી શકો. ઓકે, એટલે આ બધી પ્રોડક્ટ્સને ખેડૂત 4-5 ખેડૂત મિત્રો અથવા તો એ ગામના ખેડૂત મિત્રો ભેગા થઈને જો ત્યાંના ત્યાં બનાવે તો તમે એવું કહેવા માંગો છો કે જે ગાજરનો ભાવ મળે એના કરતાં અનંત ગણો ભાવ, જે તમારા માઇન્ડમાં જ ના આવે એટલો ભાવ તમે ત્યાંથી લઈ શકો છો. બિલકુલ. આ પ્રકારની સિસ્ટમ જ્યારે ગામે ગામ થશે ત્યારે ખરા અર્થમાં આપણે ચાઇના સાથે કમ્પેર કરી શકીશું. અધરવાઇઝ તો તમે કીધું એ પ્રમાણે આપણે 50 વર્ષ, આ એક્ઝામ્પલ તો છે. કારણ કે ચાઇના જે ટેકનોલોજીકલી અપગ્રેડ થઈ ગયું છે ને, એ અપગ્રેડેડ ટેકનોલોજીને કોમ્પિટ કરવું ઇન્ડિયા માટે હજી 50 વર્ષ લાગશે. આજે ડ્રોન ટેકનોલોજી હોય, ડ્રોન ટેકનોલોજીનો સારામાં સારો ઉપયોગ આજે વર્લ્ડમાં કોઈ કન્ટ્રી કરતું હોય તો ચાઇના. આજે એ લોકો એવા ડ્રોન બનાવ્યા છે કે એ લોકો 40 ટન 50 ટનના ટર્બો બી ઉપાડીને લઈ જાય. એવું તો આપણે ઇન્ડિયામાં ક્યારે દેખીશું? હજી પાર્સલ આપણા ત્યાં નથી પહોંચતું. તારે હજી તો પાર્સલ બી નથી. સો ધીઝ આર ધ ચેલેન્જીસ. પણ આ બધી વસ્તુ પોઝિટિવ આસ્પેક્ટ છે જેની આપણે જોઈ શકીએ. જિલ્લા, તાલુકાવાર અને આપણી પાસે ઓપોર્ચ્યુનિટી છે. આપણી વસ્તી, એટલે ખાલી ઇન્ડિયા કન્ઝપ્શન માર્કેટ નથી, મેન્યુફેક્ચરિંગ પાવર હાઉસ પણ બની શકે છે. બિલકુલ. જો ખાલી યુથ અને ગવર્મેન્ટ અલાઇન થઈ જાય, નીતિ અને શક્તિ જે કહેવાય છે એ અલાઇન થઈ જાય અને નિયત અલાઇન થઈ જાય તો ચોક્કસ આપણે, તમે કીધું એ પ્રમાણે, કે આપણે ઝંડા ગાડી શકીએ એમ છે. ગૌરવભાઈ, તમારી સાથે ખરેખર વાત કરીને ખૂબ આનંદ થયો. મને એવું લાગે છે કે હજી આ પોડકાસ્ટને વધારે ખેંચું
પણ સમયની મર્યાદા છે. તમને નેક્સ્ટ ટાઈમ હું પાક્કું બોલાવીશ. જો ઓડિયન્સ કમેન્ટ કરશે અહીંયા, વ્યુઅર્સ કમેન્ટ કરશે, તો હું ચોક્કસ તમને ફરીવાર અહીંયા બોલાવીશ. મિત્રો, તમને પણ હું કહું છું કે જો તમને ખરેખર આ પોડકાસ્ટ સારો લાગ્યો હોય, તમને પણ હું દિલથી એક વાત ફરીવાર કહું છું કે આવા કોઈ વિઝનરી વ્યક્તિને તમારે વારંવાર સાંભળવા હોય, આવા વ્યક્તિને પહેલાં તો સાંભળવા જ ખરેખર એક લાવો છે કે જે પોતે નિષ્ફળતાને નિષ્ફળતા ન માનતા સફળતા માટેનું એક પગથિયું માને છે. એના માઇન્ડસેટમાં જ પોઝિટિવિટી છે. દોસ્તો, આવા સફળ વ્યક્તિઓને સાંભળવા જ આજની દુનિયામાં હું ધન્યવાદ કરું છું પોડકાસ્ટ ટેકનોલોજીને, ધન્યવાદ કરું છું ઇન્ટરનેટને, અને ધન્યવાદ કરું છું યુટ્યુબને, કે જેના માધ્યમથી ઘરે બેઠા બેઠા આવા વ્યક્તિનો આપણને એક્સેસ મળે છે, આવા વ્યક્તિના માઇન્ડસેટને સમજવાનો આપણને એક્સેસ મળે છે. અગેન, જેટલી વધારે તમે કમેન્ટ્સ કરશો એટલી જ વખત હું ગૌરવભાઈને ફરીવાર આ પોડકાસ્ટ પર બોલાવીશ. ગૌરવભાઈ, થેન્ક યુ ફોર કમિંગ. થેન્ક યુ. થેન્ક યુ કુનાલભાઈ, થેન્ક યુ વેરી મચ.